હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આપકી અદાલતમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપકી અદાલતમાં આજે મારા મહેમાન એક એવું વ્યક્તિત્વ છે જે સુપરસ્ટાર છે, પણ એમનામાં સુપરસ્ટારવાળા નખરા નથી. એન્ટ્રી પણ સુપરસ્ટાર જેવી નથી મારતા. એ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતા છે, પણ જ્યારે અવોર્ડ્સ મળે છે તો એવોર્ડ લેવા નથી જતા. તમે અનુમાન લગાવી શકો છો, હું વાત કરી રહ્યો છું વન એન્ડ ઓનલી આમિર ખાન. બેસો. અને આજના આપણા શોમાં આપણા જજ પણ ઘણા ખાસ છે. ભારતીય સેનાના પરાક્રમી સોલ્જર છે, ભારતીય સેનાના રણનીતિકાર રહ્યા છે. પ્લીઝ વેલકમ લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ રામેશ્વર રોય. આજની અદાલતની કાર્યવાહી શરૂ કરો. આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ સુપરસ્ટાર આમિર ખાન પર. પહેલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ દેશભક્ત નથી. આમિર, જ્યારે પણ તમારી કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે તો પછી તમારી દેશભક્તિ પર સવાલ ઉઠે છે. સોશિયલ મીડિયા પર આજકાલ લખવામાં આવે છે કે પહેલગામમાં આટલી દુઃખદાયક ઘટના બની, ધર્મ પૂછીને લોકોને ગોળી મારવામાં આવી. આમિર ખાન ચૂપ રહ્યા. આજે ઘટના થઈ છે, આજે અટેક થયો છે, આતંકવાદી હુમલો થયો છે આપણા દેશ પર, આપણા દેશના લોકો પર. આ એટલી ધૃણાસ્પદ ઘટના છે. એમાં તમે એમની કાવર્ડિસ જોશો. જે બુઝદિલ લોકો છે એ જ આવું કરી શકે છે. આતંકવાદી જે છે એ આપણા દેશમાં ઘૂસીને સામાન્ય નાગરિકો પર ગોળી ચલાવી રહ્યા છે, પરિવારોના લોકો પર ગોળી ચલાવી રહ્યા છે. ત્યાં પણ હું હોઈ શકતો હતો, તમે પણ હોઈ શકતા હતા. અને એમનો ધર્મ પૂછીને એમના પર ગોળી ચલાવી રહ્યા છે. આનો શું મતલબ છે? આના પર હું બોલ્યો પણ છું. હવે થાય છે શું કે હું સોશિયલ મીડિયા પર છું નહીં, તો જેમ વસ્તુઓ થાય છે તે લોકો એક સેકન્ડમાં વસ્તુ બોલતા રહે છે. હું સોશિયલ મીડિયા પર છું નહીં. અને મેં તેના વિશે વાત પણ કરી. જ્યારે હું કોઈ ફંક્શનમાં ગયો હતો ત્યારે મને પૂછવામાં આવ્યું તો મારો ઘણો સ્પષ્ટ જવાબ હતો. આ જે હુમલો છે એ માત્ર આપણા દેશના લોકો પર નથી, આ આપણા દેશની એકતા પર પણ હુમલો છે. અને આ ઘણું જ ઘૃણાસ્પદ કામ કર્યું છે એમણે, જેને માટે એમને ઘણો જ જડબાતોડ જવાબ મળી ચૂક્યો છે. પણ થાય છે શું કે અમુક મારા લોકો મને ઘણો વધારે પ્રેમ કરે છે, તો પછી આ બધી વસ્તુઓ પછી બોલવા લાગે છે. એ પ્રેમ કરવા વાળા એ પણ કહેતા હતા કે જ્યારે એરફોર્સે એક્શન લીધી, જ્યારે આતંકવાદીઓના ઠેકાણાઓનો વિનાશ કરી નાખ્યો, એના પછી તમારું એક નિવેદન આવ્યું તો લોકોએ કહ્યું કે જરૂર આની કોઈ ફિલ્મ આવવાની હશે. જો જે આપણા જવાનોએ, જે આપણી વીરોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, એના માટે હું બોલું તો કોઈ ખોટી વસ્તુ નથી કરી રહ્યો હું. એ સમયે હું મારી ફિલ્મ વિશે વિચારું કે પછી આપણા જવાનો વિશે વિચારું? એ સમયે જો હું એવું વિચારું કે મારી ફિલ્મ આવી રહી છે તો હું ચૂપ થઈ જાઉં? હું આપણી આર્મ ફોર્સિસ વિશે વાત નહીં કરી શકું? એ તો મને ખોટું લાગે છે. તો મેં ખુલીને આ વાત કહી હતી. પણ જ્યારે તમે આ કહ્યું તો એના પછી 12 કલાક બાદ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું. રજતજી, એકચ્યુઅલી અમારી ફિલ્મનું ટ્રેલર તો ઘણું પહેલાં આવવાનું હતું, અને એ મેં એટલા માટે કેન્સલ કર્યું કારણ કે આપણા દેશ પર જે હુમલો થયો હતો તો મેં તરત જ બધી વસ્તુઓ કેન્સલ કરી નાખી. અંદાજ આપનાનું મને યાદ છે, પ્રીમિયર પણ હતું એ દિવસે. તો મેં દરેક વસ્તુઓ જેવું બધી વસ્તુઓ અમારી કેન્સલ થઈ ગઈ હતી. જે દરેક હિન્દુસ્તાનીના દિલમાં ગુસ્સો આવ્યો, આપણા દિલને ઘણું દુઃખ થયું. તો એ જ ભાવનાઓ મારી અંદર પણ હતી. પણ હું તો ઘણા દિવસો પછી ડિપ્રેશનમાં હતો, ઘરથી નહીં નીકળ્યો. સોશિયલ મીડિયા પર એમણે લખ્યું કે આ એક્સિડેન્ટલ પેટ્રિયોટ છે.
જ્યારે લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થવાની હતી ત્યારે એમણે દેશભક્તિનું એક નિવેદન જાહેર કર્યું હતું. જી. હવે લાલસિંહ ચડ્ઢા સમયનું તો મને યાદ નથી હું શું બોલ્યો હતો. એક રીતે એક્ઝામ્પલ હું બોલું કે યાર મારી દેશભક્તિ તમને ક્યાં દેખાશે? મારા કામમાં દેખાશે. રંગ દે બસંતી જુઓ, લગાન જુઓ, સરફરોશ જુઓ. આ બધી ફિલ્મો તમે જુઓ. જેટલી દેશભક્તિની ફિલ્મો મેં કરી છે, કદાચ જ કોઈ આર્ટિસ્ટે કરી હશે. અને એકવાર હું મનોજજીને મળ્યો હતો. મનોજ કુમારજી, જેમણે આપણે કહેતા હતા ભારત, બીકોઝ હી વોઝ નોન એઝ અ પેટ્રિયોટ. તો મનોજજીએ કહ્યું કે મારા પછી જે જનરેશન છે એમાં જે મને જો કોઈ લાગે છે કે મારી જેમ દેશભક્ત છે અને દેશ માટે કંઈ કરી રહ્યો છે તો એ તમે છો. એમણે મને પોતે કહ્યું. મારી ફિલ્મો એમણે જોઈ છે. હવે જે તમારા ચાહકો છે એ શું કહે છે? એ કહે છે કે તુર્કીએ આ આખા ઇન્સિડન્ટમાં પાકિસ્તાનનો સાથ આપ્યો. જી જી તુર્કીએ એ દેશ સાથે દુશ્મની નિભાવી, પાકિસ્તાનને ડ્રોન આપ્યા અને પછી એમણે તમારા ફોટા છાપી દીધા તુર્કીના પ્રેસિડેન્ટ એર્ડોગન સાથે. જી જે તુર્કીએ ઘણું ખોટું કર્યું છે અને દરેક ભારતીયોને એનાથી દુઃખ થયું છે. અમુક વર્ષો પહેલા એમને ત્યાં ભૂકંપ આવ્યો હતો. તમને કદાચ કોઈ યાદ હશે. ભૂકંપ આવ્યો હતો તો એમણે સૌથી પહેલી હેલ્પ કોણે કરી હતી? ઇન્ડિયાએ. સૌથી પહેલા આપણે ઇન્ડિયાએ હેલ્પ આપી હતી. આપણી સરકારે એમને મદદ કરી હતી. એ સમયે આપણી સરકારને પણ નહોતી ખબર. જે રીતે મને નહોતી ખબર. જ્યારે હું એર્દોગનને મળવા ગયો હતો તો જેમ સરકારને ખબર નહોતી મને પણ ખબર નહોતી કે 7 વર્ષ પછી આ આવું કરશે આમ આપણી સાથે. અમે એક દોસ્તીનો હાથ આગળ વધાર્યો. આપણે એમની મદદ કરી. એમની તકલીફના સમયે આપણે એમને મદદ કરી. આ સૌથી પહેલા આપણે હતા અને એમણે આપણને આ જવાબ આપ્યો. તો આ ખોટું થયું છે. પણ આ ફોટો મારો એ સમય નહોતો. એ તો સરકાર પણ એ સમયે એમને હેલ્પ કરી હતી. તો હજી એક ફોટો પણ છે જી એર્ડોગનની પત્ની સાથે. એ તો એનાથી પણ જૂની વાત છે. એ તો એનાથી પણ જૂની વાત છે. હવે જુઓ રજતજી, શું થાય છે કે હું એઝ અ સેલિબ્રિટી, એઝ એન એક્ટર, જ્યારે હું કોઈ બીજા દેશમાં જાઉં છું, આઈ એમ લાઇક એન એમ્બેસેડર ઓફ ધ કન્ટ્રી. તો જ્યારે મને કોઈ કહે છે કે તમે ચા માટે આવશો, મારું ના કહેવું યોગ્ય નથી લાગતું. આવું અમારા જીવનમાં ઘણીવાર થાય છે. હવે તુર્કીએ જે કર્યું છે ઘણું ખોટું કર્યું છે અને આનાથી દરેક ભારતીયનું દિલ દુભાયું છે. આપણે ગુસ્સો આવ્યો છે કે અમે તમારી મદદ કરીને હવે તમે અમારી લોકો તો સાથે કહે છે બોયકોટ તુર્કી. લોકોએ પોતાના ટ્રાવેલના પ્લાન જે તુર્કી જઈ રહ્યા હતા એ ઘણું કેન્સલ સારું કર્યું. કરાવી ઘણું દીધા. સારું કર્યું. ઘણું જ યોગ્ય કર્યું. આપણે બિલકુલ તુર્કીને સપોર્ટ નહીં કરવો જોઈએ. જ્યારે એ આપણા પર હુમલો કરી રહ્યા છે, જ્યારે આપણા વિરોધી પાકિસ્તાનીને મદદ કરી રહ્યા છે, આપણી સાથે તકરાર થઈ રહ્યા છે, તો એ પાકિસ્તાનની તરફ જઈ રહ્યા છે. જ્યારે કે આપણે એમની મદદ કરી. આ શું વાત થઈ? આ ખોટી વાત છે. ઘણી જ ખોટી વાત છે. અમુક લોકોએ એમ પણ લખ્યું કે આમિર ખાન પોતાની ફિલ્મોમાં પાકિસ્તાનનું નામ નથી લેતા. પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના આકા છે એમના વિશે ક્યારેય કંઈ નથી કહેતા. હિન્દુસ્તાનની ફિલ્મ હિસ્ટ્રી તમે ખોલીને જોઈ લો. હંમેશા અમને લોકોને સેન્સર બોર્ડ કહે છે કે તમે પાડોશી દેશ બોલો, તમે એનું નામ નહીં લઈ શકો. તો પહેલાના જમાનામાં આવતું હતું કે પડોશી દેશ પર હુમલો થઈ ગયો અને પડોશી દેશે આ કરી રહ્યો છે. તો અમને લોકોને અલાઉડ નહીં હતું. ફિલ્મવાળાઓને અમને બોલવું અલાઉડ નહીં હતું કે પાડોશી દેશ તમે નામ નહીં લઈ શકો. શું તમને ખબર છે કે સરફરોશ, જે મારી ફિલ્મ છે સરફરોશ, એ પહેલી ફિલ્મ છે ઇતિહાસની જેમાં અમે ખુલીને પાકિસ્તાનનું નામ લીધું છે, આઈએસઆઈનું નામ લીધું છે, ખુલીને. જોને કહ્યું હતું કે સેન્સર આ પાસ નહીં કરશે, તો મેં કહ્યું કે કેમ પાસ નહીં કરે? આપણે એમને સમજાવીશું કે જ્યારે પાર્લામેન્ટમાં અડવાણીજી કહી શકે છે કે પાકિસ્તાન આપણા પર આપણી સાથે ખોટો વર્તાવ કરી રહ્યું છે, આઈએસઆઈ આપણી સાથે ખુફિયા વસ્તુઓ કરી રહી છે, આપણા દેશમાં આતંકવાદ ફેલાવી રહી છે. જ્યારે અડવાણીજી આપણે પાર્લામેન્ટમાં કહી શકે છે, જે પબ્લિકલી પ્લેટફોર્મ છે, તો આપણે કેમ ન કહી શકીએ? અને એ બેઝિસ પર અમને પરમિશન મળી એ ફિલ્મ. અને એ પહેલી ફિલ્મ હતી જેમાં અમે એ નામ લીધા. એના પછી જેટલી ફિલ્મો આવી છે, હવે અમે પાકિસ્તાન કહીએ છીએ કે આઈએસઆઈ કહીએ છીએ, પણ સરફરોશ પહેલી ફિલ્મ હતી. તો જે લોકો કહે છે કે હું પાકિસ્તાનની વિરુદ્ધ નથી બોલતો, મેં સૌથી પહેલા તો પાકિસ્તાનનું મેં નામ લીધું છે, બીજા કોઈએ નામ નથી લીધું. મને યાદ છે એ ફિલ્મમાં નસરુદ્દીન શાહને આઈએસઆઈના એજન્ટ બતાવવામાં આવ્યા હતા. નામ લઈને ISI ના કહ્યું હતું. એજન્ટ. અને જે મિર્ચી શેઠનું કેરેક્ટર હતું હવે એ સાબિત થઈ રહ્યું છે કે એવું જ લોકો કરે છે. હા, જુઓ આ એટલે ઘણા દુઃખની વાત છે કે જુઓ જે પાકિસ્તાન જે બદમાશી કરે છે અને એ જે ખોટા કામ કરે છે, એના
અનફોર્ચ્યુનેટલી આપણા દેશના પણ ક્યારેક ક્યારેક અમુક લોકો ભેગા મળી જાય છે અને આ ઘણા દુઃખની વાત છે, ઘણા દુઃખની વાત છે. જે મારું પાત્ર હતું સરફરોશમાં એસીપી રાઠોડ, એ બધાને પકડાવી દે છે. ભલે હિન્દુસ્તાની હોય જે હિન્દુસ્તાનની વિરુદ્ધ કામ કરે છે, અથવા નસીરનું જે પાત્ર હતું જે આઈએસઆઈ માટે કામ કરે છે. તો ક્યારેક ક્યારેક લોકો કહે છે કે બધા ફિલ્મવાળાઓને એ વાતની ચિંતા હોય છે કે અમારી ફિલ્મો પાકિસ્તાનમાં પણ બતાવવામાં આવશે, જી ત્યાંથી પણ કમાણી થશે. જી તો એટલે જ થોડા ઠંડા રહો, વધારે નહીં બોલો પાકિસ્તાનની વિરુદ્ધ. તમને ખબર છે સરફરોશ પછી મને ઘણા બધા નેગેટિવ કમેન્ટ્સ આવ્યા પાકિસ્તાનથી કે તમે આ અમારા વિશે શું બતાવી રહ્યા છો, આ કરી રહ્યા છો કે આ કરી રહ્યા છો. ઘણા નેગેટિવ કમેન્ટ્સ આવ્યા. વધુ એક વાત હું તમને જણાવું, તમને મારી ફિલ્મ દંગલ યાદ છે? જ્યારે દંગલ લાગી હતી તો ડિઝની વોઝ વન ઓફ ધ પ્રોડ્યુસર, એમણે પ્રેઝન્ટ કરી હતી. તો એમણે કહ્યું કે પાકિસ્તાનના સેન્સરથી આપણને રિએક્શન આવ્યું છે કે આમાં તમે જે છેલ્લે ગીતા ફોગાટ જીતે છે તો એના પછી એક આપણો તિરંગો ઉપર જાય છે અને આપણું રાષ્ટ્રગીત વાગે છે. તો એમણે કહ્યું કે તમે આ બે વસ્તુઓ કાઢી નાખો, હિન્દુસ્તાનનું નેશનલ એન્થમ કાઢી નાખો અને તમે ઇન્ડિયન ફ્લેગ કાઢી નાખો, નહીં તો અમે આ ફિલ્મ પાસ નહીં કરીએ. તો મેં એક સેકન્ડમાં એમને કહ્યું કે ડિઝનીવાળાને કહ્યું કે આપણી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. તો એમણે કહ્યું કે એટલે એક સેકન્ડમાં એટલે કે મેં મારા વિચારવાની પણ જરૂર નહીં પડી. તો એમણે કહ્યું કે આપણા બિઝનેસમાં ફરક પડશે, આપણને નુકસાન થશે. આઈ સેડ જે આપણને એ કહેશે કે આપણે ઇન્ડિયન ફ્લેગ કાઢી નાખો અને જે કહેશે કે આપણું રાષ્ટ્રગીત કાઢી નાખો, એમનામાં મને ઇન્ટરેસ્ટ છે જ નહીં, મને ધંધો જોઈતો જ નથી ત્યાંથી. સૌથી વધારે ધંધો તમને જો કશેથી મળ્યો છે, હમ પૈસાની કમાણી થઈ છે, તો એ ચાઇનાથી થઈ છે. નહીં, ઇન્ડિયાથી થઈ છે. સૌથી વધારે કમાણી ઇન્ડિયાથી થઈ છે. ચાઇનામાં એક ફિલ્મ મારી ઘણી ચાલી છે, દંગલ. 2 ફિલ્મો, એક સિક્રેટ સુપરસ્ટાર અને એક દંગલ. પણ મારી કમાણી તો અહીંથી જ થાય છે પણ ભાઈ, ચાઇનામાં અહીંયાથી. ઘણા મોટા સ્ટાર તમને માનવામાં આવે છે. જી, એ મારી ફિલ્મોને ઘણી પસંદ કરે છે. જી. તમે તો ચાઇનીઝ જેવા જી. દેખાતા પણ નથી. આજકાલ લોકો પૂછી રહ્યા છે કે ભાઈ, તુર્કી દુશ્મન ત્યાંય ગયા હતા, ચાઇનાએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો, આ ચાઇનામાં પણ મોટા સ્ટાર છે. હવે હું શું કરું? એ સમયે જ્યારે દંગલ લાગી હતી, સિક્રેટ સુપરસ્ટાર લાગી હતી, ત્યાં સુધી તો આપણે કોઈ તકલીફ પણ નહોતી ચાઇના સાથે. ચાઇના સાથે આપણી દોસ્તી હતી. અને ચાઇનીઝ ગવર્મેન્ટે તમને એવોર્ડ આપ્યો, નેશનલ ટ્રેઝર ઓફ ઇન્ડિયા. હા, એમણે મને એવોર્ડ આપ્યો છે, નેશનલ ટ્રેઝર ઓફ ઇન્ડિયા. પણ તમે એ વિચાર કરો કે એમણે એવું નથી કહ્યું કે નેશનલ ટ્રેઝર ઓફ ચાઇના, એમણે કહ્યું નેશનલ ટ્રેઝર ઓફ ઇન્ડિયા. તો ના, એ પણ માને છે કે હું ઇન્ડિયાનો નેશનલ ટ્રેઝર છું. પણ ચાઇના તો આજકાલ આપણું દુશ્મન બનેલું છે ને. જી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. જે આપણા વિરુદ્ધ હશે, હું હંમેશા હિન્દુસ્તાનની સાથે ઊભો રહીશ, આપણી આર્મ ફોર્સિસની સાથે ઊભો રહીશ અને આપણા દેશની સાથે ઊભો રહીશ. આજે જો ઇન્ટરનેશનલ કમ્યુનિટી એ સમજાવવું ઘણું જરૂરી છે ભાઈ, કે ભાઈ તેમણે આપણા ઇનોસન્ટ સિવિલિયન્સને એક ટેરરિસ્ટ એક્ટથી માર્યા છે. આ આખી દુનિયા સમજવું જોઈએ કે પહેલ એમણે કરી છે. એમણે આપણા ઇનોસન્ટ લોકોને માર્યા છે. આ કોઈ રીત છે? આ માણસાઈ પર હુમલો છે. એમને તો શરમ આવવી જોઈએ કે એમણે આવું કર્યું છે. કોઈ ધર્મ એવું નથી કહેતો કે તમે ઇનોસન્ટ લોકોને મારો. અને આ ટેરરિસ્ટ જે કરી રહ્યા છે, હું તો એમને ઇસ્લામિક માનતો જ નથી. હું તો એમને મુસલમાન જ નથી માનતો. કારણ કે ઇસ્લામમાં લખ્યું છે કે તમે જ્યારે કોઈ પણ ઇનોસન્ટ માણસને નહીં મારી શકો. તમે મહિલાઓ પર હાથ નહીં ઉપાડી શકો. તમે બાળકો પર હાથ નહીં ઉપાડી શકો. આ બધી વસ્તુ અમારા મઝહબમાં છે, ઇસ્લામમાં છે. તો આ જે કરી રહ્યા છે એ મઝહબની વિરુદ્ધ જઈ રહ્યા છે, ખોટું કરી રહ્યા છે. જનતામાંથી એક બે સવાલ આપણે લઈ શકીએ. હમણાં જ ઓપરેશન સિંદૂર થયું હતું અને ઇન્ડિયન એરફોર્સે લાઈક વી સેડ કે પાકિસ્તાનના ટેરરિસ્ટ બેઝ કેમ્પ્સ ઉડાવી ઉડાવી દીધા દીધા હતા. હતા. હા, અને એનાથી સર અમને બહુ જ ગર્વ ફીલ થયો હતો. બિલકુલ. પણ એ વખતે તમે શું અનુભવ્યું હતું? તમે શું ફીલ મને કર્યું એ જ ફીલ થયું જે તમને ફીલ થયું. તમને મને ઘણો ગર્વ છે આપણી સેના પર, આપણી આર્મ ફોર્સ પર. મને ઘણો ગર્વ છે. તો તમને નથી લાગતું કે ત્યાં જઈને બોર્ડર પર એમનો ઉત્સાહ વધારવો જોઈએ? હું ગયો છું. કદાચ તમને લોકોને ખબર નથી આ વાત. જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું અને આપણે જીત્યા હતા કારગિલનું યુદ્ધ, તો હું એકલો માણસ હતો
જે મને યાદ છે, મને નથી ખબર બીજું કોઈ ગયું હતું કે નહીં. એના પછી હું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ નહીં, મેં 8 દિવસ વિતાવ્યા છે કારગિલમાં. હું લેહમાં લેન્ડ થયો છું. પછી હું લેહમાં લેન્ડ થયો છું અને ત્યાંથી લઈને શ્રીનગર સુધી જે રસ્તો જાય છે, ફોર 8 days આઈ વોઝ ઓન ધ રોડ અને હું દરેક રેજિમેન્ટને મળ્યો છું. હું એસએમ રાઇફલને મળ્યો છું, રાજપૂતના રાઇફલને મળ્યો છું, લદ્દાખ સ્કાઉટ્સને મળ્યો છું. એટલે હવે આપણા બધા રેજિમેન્ટને મને યાદ નથી, પણ જેટલા રેજિમેન્ટ હતા એ 8 દિવસોમાં હું માત્ર જવાનોને મળ્યો છું અને હું એ બધાનો ઉત્સાહ વધારવા માટે ગયો હતો. તમે યુદ્ધ અમારે માટે જીત્યું છે, તમે અમારી રક્ષા કરી છે. હું તમને પ્રણામ કરું છું અને હું તમારો આભારી છું. આ મેં કર્યું છે. હું કદાચ એકલો છું, બીજો કોઈ પણ ગયું છે ભાઈ? મને જણાવો. ના, બીજું ઘણા તમે- લોકો તમે કંઈ ગયા યાદ છે છે. કોઈ ગયું? ત્યાં એમણે ગીતો ગાયા, ડાન્સ કર્યો, પછી પાછા આવી ગયા. પણ જ્યારે તમે ગયા હતા ત્યારની મને ફરિયાદ યાદ છે. જી જી મને કહેવાયું કે તમે ઓફિસર્સને ન મળ્યા. જી જી મારી એક રિક્વેસ્ટ હતી રજતજી. આર્મીના હાઈકમાન્ડથી મેં એક રિક્વેસ્ટ કરી હતી કે હું 8 દિવસ વિતાવીશ, જવાનોની સાથે વિતાવીશ. તો ઓફિસર્સ તો સ્વાભાવિક છે કે રહેશે ત્યાં જ, પણ મારો પૂરો સમય જવાનો સાથે વિતાવવો છે. તો એટલે મેં આ એક રિક્વેસ્ટ કરી હતી કે હું માત્ર જવાનો સાથે વિતાવવા ઈચ્છું છું. એમની સાથે ઓફિસર્સ પણ તમે લોકો સાથે રહીશું. અને હમણાં બીજી એક વાત આવી મગજમાં, પાછી જતી રહી. તમે ગજની થઈ ગયા છો. ગજની થઈ ગયો છું યાર. ચાલો એ વાત આવશે પછી. પણ 8 દિવસ તમે રહ્યા, જી, હું જવાનો 8 સાથે દિવસ જવાનો રહ્યા, સાથે રહ્યો. અને કારગિલના અલગ. હા, મને યાદ આવ્યું. મને યાદ આવ્યું. જો આ ઘણી મોટી વાત, સર, આ હું ઘણી મોટી વાત કહેવા જઈ રહ્યો છું અને તમે મારી સાથે સહેમત થશો. હું ગયો હતો ત્યાં એમનો ઉત્સાહ વધારવા માટે. 8 દિવસ જ્યારે હું રહ્યો એમની સાથે, તો મને રિયલાઇઝ થયું કે આપણી જે ઇન્ડિયન આર્મી છે, એ આપણા જવાન છે, એમને ઉત્સાહ વધારવાની જરૂર જ નથી. સાચું કહી રહ્યો છું. એ એટલી મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે, એટલી મુશ્કેલ સ્થિતિમાં એમનું કામ છે, અને મુશ્કેલ સ્થિતિમાં એ આપણું ડિફેન્સ કરે છે. પણ એમનો જે જોશ છે એ એટલો કમાલનો છે. એમના ચહેરા પર સ્મિત છે, બિલકુલ એ એકદમ કોન્ફિડન્ટ છે અને એકદમ ખુશ છે. તો એમનું જે મોરલ, મને લાગ્યું કે યાર હું મોરલ બૂસ્ટ કરવા જાઉં છું. નહીં, એમણે મારું મોરલ બૂસ્ટ કર્યું. એમ આઈ રાઈટ સર? હા, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. હા. એમની જે દેશભક્તિ છે એ દિલથી હોય છે, બિલકુલ. મગજથી નથી હોતી. અને તમારું જે ઓડિયન્સ કનેક્ટ છે જી એ દિલથી હોય છે, મગજથી નથી જી, હોતું. બિલકુલ બિલકુલ. હવે આનાથી મોટું દેશભક્તિનું કોઈને શું પ્રૂફ જોઈએ છે? હમ. એક માણસનું 140 કરોડ લોકોથી દિલનું કનેક્શન છે. અને ત્યાં હું 8 દિવસ હું હતો અને મને એટલું સારું લાગ્યું કે મેં એમની સાથે ખાવાનું ખાધું, હું એમની સાથે બેઠો, મેં એમના જીવન વિશે પૂછ્યું, અને એક તો એકદમ બોર્ડર પર બંકરમાં મેં રાત વિતાવી છે. રાત મેં વિતાવી છે. 6 કે 8 સોલ્જર્સ હતા, તો હું આખી રાત બોર્ડર પર એક બંકરમાં મેં રાત વિતાવી છે. આઈ ડોન્ટ થિંક કોઈ આવું કર્યું હશે. હવે શું છે આ તમે પૂછી રહ્યા છો રજતજી, તો હું જવાબ આપી રહ્યો છું. પણ શું સારું લાગે છે કે હું જગ્યાએ જઈને હું એમ કહું કે ભાઈ મેં આ કર્યું છે, મેં તે કર્યું છે? મારો નેચર જ નથી. હું મારી દુનિયામાં રહું છું, મારું કામ કરું છું, બોલતો નથી. પણ હવે તમે સવાલ પૂછ્યો છો તો હું બોલી રહ્યો છું. અને આ સારું થયું કે તમે આ સવાલ પૂછી રહ્યા છો, તો આટલી બધી વસ્તુ નીકળી બહાર આવી છે. મને પણ યાદ આવી રહ્યું મને છે. તો આદત જ એવી થઈ ગઈ છે સવાલ પૂછવાની. નહીં, અને ઘણા સારા સવાલ પૂછો છો તમે. મને તમારો શો ઘણો પસંદ છે, ઘણી મજા આવે છે. તો અહીં એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આમિર ખાન પર સવાલો અને આરોપોનો વધુ એક દોર. એ તો એમ કે છે કે આમિર ખાનની પહેલી વાઇફનું નામ રીના, જી. બીજુનું નામ કિરણ, આવનારીનું નામ ગૌરી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર આમિર ખાન.
આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ ધર્મની મજાક ઉડાવે છે. આમિર, જ્યારે પણ તમારી કોઈ નવી ફિલ્મ આવવાની હોય છે તો ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર શિવજી અવતાર લે છે. જી લોકો એમની છબીઓ પોસ્ટ કરે છે, પીકેનો એ સીન પોસ્ટ કરે છે, કે છે જુઓ આમિર ખાને હિન્દુઓનું અપમાન કર્યું, હિન્દુ ધર્મનું જી. અપમાન કર્યું, જી. શિવજીને દોડતા બતાવ્યા, બાથરૂમમાં જી. બતાવ્યા. નહીં, જો આ ખોટું કહે છે. અમે કોઈ પણ ધર્મની વિરુદ્ધ નથી અને અમે દરેક ધર્મની પણ ઇજ્જત કરીએ છીએ અને જે ધાર્મિક લોકો છે એમની પણ અમે અમારા દિલમાં ઘણી ઇજ્જત છે. એ ફિલ્મ બસ આપણને એક જ વસ્તુ કહી રહી છે કે જે લોકો ધર્મનો ખોટો ફાયદો ઉપાડે છે અને સામાન્ય માણસને મૂર્ખ બનાવે છે અને એમની પાસે પૈસા પડાવે છે, અલગ અલગ વસ્તુઓ કરાવે છે, એનાથી બચવા માટે એ ફિલ્મ હતી. અને આવા લોકો તમને દરેક ધર્મમાં મળશે. તો આ ફિલ્મનો એક જ પર્પઝ હતો કે ભાઈ જે લોકો ખોટું કરે છે એનાથી બચી રહો. ધર્મની વિરુદ્ધ નથી એ ફિલ્મ. તો ટ્રોલર્સે ઘણી બદનામ કરી પીકે. મારી પાછળ પડી ગયા છે રજતજી, કંઈ કરો તમે આમનું. એમને હા. જવાબ તો ઓડિયન્સ આપે છે ને. પીકે પણ હું તો ટ્રોલર્સને એમ કહીશ કે તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, કેમ કે હું બાકી ઇન્ડસ્ટ્રીની કંઈ કહીશ, ચાલો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે શોધી લો કે ચાલો તમે કોઈ આખા દેશમાં શોધી લો, તમને કેટલા એવા લોકો હશે જે મારા દરેક કામ કર્યા છે. મેં સોશિયલ ફિલ્મો કરી છે, મેં સત્યમેવ જયતે કર્યું છે, હું પાની ફાઉન્ડેશન કરી રહ્યો છું. કોણ આવું કરી રહ્યું છે મને એક નામ જણાવી દો. ચાલો એક નામ કહી દો. અને આ હું 1 મહિનાથી નથી કરી રહ્યો, 2 મહિનાથી નથી કરી રહ્યો, 1 વર્ષ નથી કરી રહ્યો, શરૂઆતથી હમણાં સુધી મેં 35 વર્ષ થઈ ગયા. તો મારી જે ઓડિયન્સ જે રિયલ ઓડિયન્સ છે મારી, એમને બિલકુલ ખબર છે કે આમિર શું છે. એમને કોઈ સફાઈની જરૂર નથી. જો ટ્રોલર્સ કહે છે તમે લવ જેહાદ કરો અરે છો. બાપ રે. એ કહે છે કે પીકેમાં તમે જસ્ટિફાઈ કર્યું એક હિન્દુ છોકરી એક પાકિસ્તાની મુસલમાન સાથે લગ્ન કરે. જી. જો સૌથી પહેલા તો હું એ કહીશ કે જ્યારે કોઈ પણ લોકો બે ધર્મના એક સાથે આવે છે, એમના મનમાં પ્રેમ હોય છે, એ લગ્ન કરવા ઈચ્છે છે, દરેક વખતે લવ જેહાદ નથી હોતું. બે અલગ અલગ ધર્મના લોકોના મન ક્યારેક એક થઈ જાય છે અને આ માણસાઈની વાત છે. દરેક વાર આ લવ જેહાદ નથી હોતું. તો જ્યારે બે મન મળે છે તો પછી આ વસ્તુ માણસાઈ થઈ જાય છે, એ ધર્મની ઉપર થઈ જાય છે. હું તમને જણાવું છું, મારી બહેન નિખત, એમના લગ્ન થયા છે સંતોષ હેગડે સાથે. એ હિન્દુ છે, તો એને તમે લવ જેહાદ કહેશો? મારી નાની બહેન ફરત, એના લગ્ન થયા છે રાજીવ દત્તા સાથે. એ હિન્દુ છે, મારી બેન મુસ્લિમ છે, તો તમે એને લવ જેહાદ કહી દેશો? મારી દીકરી આયરા, હમણાં થોડા સમય પહેલા એના લગ્ન થયા નુપુરની સાથે. લવ ઇઝ ધ બિગેસ્ટ થિંગ ઓન ધ અર્થ. એ તો એ કહે છે કે આમિર ખાનની પહેલી વાઇફનું નામ રીના, જી. બીજીનું નામ કિરણ, આવનારીનું નામ ગૌરી. પણ આ બધા દેવીઓના નામ છે. જી. પણ બાળકોના નામ જુનૈદ ખાન, ઈરા ખાન, આઝાદ ખાન. જી. આજે મારા બાળકોના નામ જે રાખ્યા છે એ મારી પત્નીઓએ રાખ્યા છે. એમાં મારી કોઈ દખલંદાજી નહીં હતી. તમે પણ હસબન્ડ છો, તમને ખબર હશે, તમે મારી વાત પર સહેમત થશો કે હસબન્ડની ચાલતી જ નથી ભાઈ. તો એ વાઇફ નક્કી કરે છે કે બાળકનું નામ શું હશે. તો એ રીનાએ નક્કી કર્યું જુનેદનું નામ અને આયરાનું નામ. અને હું તમને જણાવી દઉં કે આયરા જે છે ઇઝ અનધર નેમ ઓફ સરસ્વતી. ઈરાવતી સાંભળ્યું છે તમે? એનું શોર્ટ ફોર્મ છે ઈરા, બટ રીના વોન્ટેડ ટુ પ્રોનાઉન્સ ઇટ આયરા. હવે આ બધી રીનાની વસ્તુઓ છે, એમાં મારી કોઈ દખલંદાજી નથી. તો એમણે કહ્યું કે આ નામ હશે, મેનકા ગાંધીનું પુસ્તક છે, બુક ઓફ હિન્દુઝ નેમ, ત્યાંથી આયરાનું નામ આવ્યું છે. તો આયરાનું નામ જે છે એ અનધર નેમ ઓફ સરસ્વતી. આઝાદ જે કિરણે નામ રાખ્યું છે એ એમણે એટલા માટે રાખ્યું છે કેમ કે અમે મૌલાના આઝાદની ફેમિલીથી છીએ અને એમણે આપણા દેશ માટે અને આપણા દેશની આઝાદી માટે ઘણી કુરબાનીઓ આપી છે. બાકી દેશની સાથે એમણે પણ ખભેથી ખભા મેળવીને નહેરુજીની સાથે, ગાંધીજીની સાથે, પટેલ સાહેબની સાથે
એમણે પણ ખભાથી ખભા મેળવીને આપણી આઝાદી માટે લડાઈ લડી છે. તો એ આપણા માટે ઇન્સ્પિરેશન છે. તો કિરણે કહ્યું કે આપણે આઝાદનું નામ આપણા દીકરાનું નામ એમના ઉપરથી રાખીએ. પણ આ આઝાદ નામ મુસલમાન નથી. ચંદ્રશેખર આઝાદ સાંભળ્યું છે તમે? તો એ પણ તો આપણા હી વોઝ અ ફ્રીડમ ઓફ ફાઇટર. તો આઝાદનો કોઈ ધર્મ નથી. ઇટ ઇઝ નેચરલ નેમ. હવે તો આ નામ તો મેં રાખ્યા પણ નથી. બીજી તરફના લોકો છે જી જેને ઇસ્લામિક ટ્રોલ જેને આપણે કહી શકીએ, એ કહે છે કે બહેનોના લગ્ન હિન્દુઓ સાથે કર્યા, જી. દીકરીના લગ્ન હિન્દુ સાથે જી. કર્યા, આ તો કાફિર નીકળ્યો. હવે જુઓ, ચક્કર એ છે કે બંને તરફના ટ્રોલ્સ જે છે મારા પર જ અટેક કરે છે. આ કહે છે તે કહે છે, તો બંને લાગે છે કે હું ખોટો છું. જ્યારે બંને તરફના ટ્રોલ્સને લાગે છે કે હું ખોટો છું, ત્યારે આપણા બધાએ સમજી જવું જોઈએ કે હું સાચો છું. જે જે મુસ્લિમ સપોર્ટર્સ ટ્રોલ્સ છે જી એ કહે છે કે ગજની સુધી તો આ ઠીક હતો, એના પછી એ ભૂલી ગયો કે એ મુસલમાન છે. નહીં, એવી વાત બિલકુલ નથી. હું મુસલમાન છું અને મને ઘણો ગર્વ છે કે હું મુસલમાન છું. હું હિન્દુસ્તાની છું અને મને ઘણો ગર્વ છે કે હું હિન્દુસ્તાની છું. આ બંને વાતો પોતાની જગ્યાએ સાચી છે. જેમ તમે સત્યમેવ જયતે કરી. જી જી જી. હવે એ કહે છે કે એમાં માત્ર હિન્દુઓની કુનીતિઓ, હિન્દુઓના પ્રોબ્લેમ ઉઠાવ્યા, એમાં મુસલમાનોના વિશે કંઈ નહોતું કહ્યું. નહીં, અને નહીં, ઘણા નહીં, પૈસા કમાવ્યા એનાથી. એક તો મેં પૈસા કમાયા નથી, મેં ખોયા છે. કારણ કે હવે સારું નથી લાગતું બોલવું. પણ હવે તમે પૂછી રહ્યા છો તો હું બોલી દઉં છું કે મેં એ શો કરવા માટે મારા જેટલા એડ્સ હતા મેં એમને રિક્વેસ્ટ કરી, ટર્મિનેટ કરી. ઘણી મોટી રકમ હતી. આ બધી વસ્તુઓ જે મારી જે અપબ્રિંગિંગ છે, મારી અમ્મીએ મને જે શીખવ્યું છે, હું આ બધું બોલું છું. ઘણું મુશ્કેલ થાય છે મારા માટે, પણ ઘણી મોટી રકમ હતી. જે રકમ મને એ શોમાં કામ કરવા માટે મળી રહી હતી એના કરતાં કંઈક 6-7 ગણી મોટી રકમ હતી જે મેં ખોઈ છે. હું મજાક નથી કરતો. અને મારી જે આસપાસના જે મારી ટીમ જે છે એમણે ઘણી નાખુશ હતી મારાથી, કેમ કે તમે તમારું નુકસાન કરી રહ્યા છો. એક તો તમે ફિલ્મ નથી કરતા, ઉપરથી તમે શો કરી રહ્યા છો, એ જ કે ગેમ શો નથી, તમે સોશિયલ મેસેજીસનો શો કરી રહ્યા છો, ઉપરથી તમે તમારા પૈસા ખોઈ રહ્યા છો, તમે તમારા પૈસા લગાવી રહ્યા છો. તો આ તમે ખોટું કરી રહ્યા છો. ખેર, આ અલગ વાત છે કે પણ હું શોની વાત કરું છું. શો પર અમે સમાજના વિષયો પર અમે પ્રકાશ પાડવાની કોશિશ કરી. તમે પોતે સમજાવવાની કોશિશ કરી કે આપણા સમાજમાં કઈ કઈ તકલીફો આપણને સામનો કરીએ છીએ. તમે હિન્દુ હશો કે મુસલમાન હશો, એ બંને વસ્તુઓ પર અમે તો એક જ એ દેશમાં રહીએ છીએ, આપણે એક જ સમાજમાં રહીએ છીએ. તો જે વસ્તુઓ સમાજમાં આપણને તકલીફ આપે છે, તો એ હિન્દુઓને પણ આપે છે, મુસલમાનોને પણ આપે છે, શીખને પણ આપે છે, ઈસાઈને પણ, બધાને તકલીફ આપે છે. તો એ શોમાં જોઈએ તો મારા તો વધારે જે ટોપિક હતા, આઈ થિંક ઓન વુમેન્સ ઇશ્યુઝ ઘણા ટોપિક્સ હતા. તો એ તો બંને ધર્મના વિમેન્સમાં એ જે ઇશ્યુ છે, તમે ડોમેસ્ટિક વાયોલન્સ લઈ લો, એ બધી વસ્તુઓ તો એ શોમાં તો એવું બિલકુલ ધાર્મિક તો બિલકુલ નહીં હતું. હા. હવે એ તો લોકો વિચારશે કે આ કેવો માણસ છે કે સારી અચ્છા, મને રીતે- સારું યાદ આવ્યું. તમે જોઈએ છે સોરી તમે એ ફિલ્મ જોઈ છે સિક્રેટ સુપરસ્ટાર? એમનો ધર્મ શું છે ફિલ્મમાં, જરા કહો મને. તો હું શું કહી રહ્યો છું પછી? એવું કાંઈ નથી. અમે વાર્તાઓ બનાવીએ છીએ. અમે સામાજિક ટોપિક્સ પર હું એકચ્યુઅલી વાર્તા કહું છું. મારી વધારે પડતી બધી ફિલ્મો એવી નથી. વધારે પડતી ફિલ્મો મારી સોશિયલ થીમ્સ પર હોય છે. અને એ કેમ હોય છે? હું પણ સિંગિંગ એન્ડ ડાન્સિંગ કરી શકું છું. મારી ફિલ્મમાં પણ આઇટમ ગીતો હોઈ શકે છે. હું પણ માત્ર એક્શન ફિલ્મો કરી શકું છું. કોઈએ મને રોક્યો છે? મને તો બધા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, આ બધા હું જે ફિલ્મ કરવા ઈચ્છું કરી શકું છું. તો પણ હું સામાજિક ફિલ્મ કેમ પસંદ કરું છું? કારણ કે મારા દિલમાં આપણા સમાજ માટે, આપણા દેશના લોકો માટે ઘણો પ્રેમ છે અને હું ઈચ્છું છું કે આપણા જીવન સારા થાય. તો હું તારી જમીન પર બનાવી રહ્યો છું. જ્યારે હું તારી જમીન પર બનાવી રહ્યો છું, મારી આસપાસના લોકો મને કહે છે કે શું તમે ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છો? લર્નિંગ ડિસેબિલિટી, ડિસ્લેક્સિયા, આ શું છે? કોણ જોશે આ? અને તમે ઇન્ટરવલ પછી આવી રહ્યા છો ફિલ્મની અંદર. તો આ ફિલ્મ તો તમારી નુકસાન કરનારી બનશે. કોઈ નહીં જુએ, ફ્લોપ થઈ જશે. બટ મને બનાવવી છે કારણ કે ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે વિચારો,
લાખો બાળકો આપણા દેશમાં છે જે આજ સુધી સફર કરી રહ્યા હતા, પરેશાન થતા હતા, એમના પર ગુસ્સો થતો હતો, એમને મારવામાં આવતા હતા, એમનું અપમાન થતું હતું. તો આ ફિલ્મ મારા માટે ઘણી જરૂરી હતી કે ભાઈ આપણા બાળકોનો સવાલ છે, આપણા મા બાપનો સવાલ છે, મા બાપને પણ ખબર પડવી જોઈએ. મારા બાળકને તકલીફ છે, એને ગુસ્સામાં જરૂર નથી, એને મારી મદદની જરૂર છે. તો આ તો હું દેશ માટે કામ કરી રહ્યો છું. જુઓ તમે સમજી રહ્યા છો? જાવેદ અખ્તર કહે છે કે કોઈ ફિલ્મને ફ્લોપ કરવા માટે એમાં જે કંઈ જોઈતું હોય છે હમ. એ તમે તમારી ફિલ્મોમાં નાખો છો. તેમ છતાં પણ એ ફિલ્મો સુપરહિટ થઈ જાય છે. હા, મને યાદ છે જાવેદ સાહેબે અમને લગાન સમયે ઘણું કહ્યું કે આ ફિલ્મ નહીં બનાવો, આ સફળ નહીં થશે. અને એટલે કે એકાદ કલાક સુધી તો એમણે મને સલાહ આપી હતી અને સમજાવ્યા હતા કે આ ફિલ્મ નહીં બનાવો, સફળ નહીં થાય. પણ મને એ ફિલ્મ ઘણી ગમે છે. લગાન જે વાર્તા હતી મને ઘણી ગમતી હતી, તો અમે તો બનાવી દીધી. તો જો અને આ જાવેદ સાહેબનું બળપણ છે, એ જાવેદ સાહેબની મોટાઈ છે કે આ પબ્લિકલી પણ બોલે છે કે મેં આમિરને રોક્યો હતો પણ આમિરે નહીં સાંભળ્યું, એને બનાવી અને જુઓ કેટલી સફળ થઈ ગઈ. તો જી હા, એકવાર આવું થયું હતું. ના, ઘણીવાર એવું અચ્છા. થયું છે. એક હજી સવાલ લઈ શકીએ છીએ આપણે જી. ઓડિયન્સમાંથી. મારો તમને સવાલ છે કે સોશિયલ મીડિયા પર અમુક લોકો બોયકોટને કોલ કરતા રહે છે. શું તમને એનાથી કોઈ ફરક પડે છે? મને લાગે છે કે જે મારા દેશની જનતા છે એ મને સારી રીતે જાણે છે. રોજ કોશિશ કરે છે, પોતાની મહેનત કરે છે, કોશિશ. તો મારી ઓડિયન્સ પર મને પૂરો ભરોસો છે. અને સારી વાત એ છે કે ભલે એ પીકે હોય, ભલે એ દંગલ હોય, ઘણીવાર ટ્રોલ કર્યા પણ તમારી આ ફિલ્મો હિટ થઈ. જી, બિલકુલ. કારણ કે મારી ઓડિયન્સ જે છે મને સારી રીતે જાણે છે અને મારા ઓડિયન્સ સાથે મારો ઘણો ઊંડો સંબંધ છે. અને આ સંબંધ માત્ર ફિલ્મોથી નથી. આ સંબંધ છે જે રીતે મેં મારું જીવન પણ જીવ્યું છે. હા, મારાથી ભૂલો થઈ છે, કોઈનાથી નથી થતી. મારાથી પણ ભૂલો થઈ છે, પણ હું મારી ભૂલોથી શીખ્યો છું. અને તો એક હું- બ્રેક બાદ આપણે તમારી ભૂલોની વાત કરી લઈએ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આમિર ખાન પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમને ઘણું ખરાબ લાગ્યું અને મને ઘણો ગુસ્સો આવ્યો. મને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે મેં આ કઈ રીતે કર્યું, કઈ રીતે થઈ ગયું મારાથી આ. તો મેં એ વખતે નિર્ણય કર્યો કે હવે પછી આના પછી હું કોઈ પણ ફિલ્મ નહીં કરીશ. વેલકમ બેક આપકી અદાલતમાં. આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર આમિર ખાન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ બધા સાથે ઝઘડા કરે છે. આજકાલ ઘણી ચર્ચા છે તમારા ઝઘડાની. કિરણ રાવ સાથે તમે ઝઘડો કરી લીધો, ઘણા દિવસો સુધી વાત ન કરી. જી. એકચ્યુઅલી આ ઝઘડાની વાત નથી. હું ઝઘડા ઘણા ઓછા કરું છું લોકો સાથે. મારો નેચર જ નથી હું કોઈની સાથે ઝઘડો કરું. જ્યારે કોઈ મને હર્ટ કરે છે ને જ્યારે કોઈ મારું દિલ તોડી દે છે, મને દુભાવે છે, તો હું એકદમ સાયલેન્ટ થઈ જાઉં છું. જેમ કે કોઈ સ્ટીલની દિવાલો મારી સાથે ચારે તરફ આવી જાય છે, પડી જાય છે, અને હું એના પછી બંદાએ મારી સાથે ખોટું કર્યું છે, હું એની સાથે વાત જ નથી કરતો, હું એની સાથે વાત નથી સાંભળતો, ના તો જવાબ આપું છું. હું એકદમ આઇસોલેટ કરી દઉં છું પોતાની જાતને. તો એટલું વધારે દુઃખ થાય છે મને, એટલું બધું હર્ટ થાય છે મને કે હું એક્સેપ્ટ નથી કરી શકતો કે મારી સાથે વાત કરી રહ્યો છું. હું એની આગળ પછી એકદમ કટ ઓફ થઈ જાઉં છું. મને કહે છે કે કટ ઓફ થઈ જાઉં છું. એને તક જ નથી આપતો હું. અને ખોટી વાત છે, હું જાણું છું કે સારી વાત નથી. જુઓ, માણસથી જ ભૂલ થાય છે અને જો કોઈએ તમારું દિલ દુભાવ્યું છે તો તમારે એને માફ કરી દેવો જોઈએ. માફીથી મોટી કોઈ વસ્તુ નથી. પણ એના પહેલા કે તમારો આગળનો આરોપ આવે. ઘણા એક્ટિંગ મોડમાં હોઉં છું તો જીત કરું. હા, એ બિલકુલ છોડતા નથી. ટાક દરેક તરફથી. તો એ વાત સાચી છે કે હું આનું કહીશ કે ઘણો ઇનમેચ્યોર. આ બાળક બુદ્ધિ છે. જે તમારા મિત્ર સાથે તમારો કોઈ પોઈન્ટ પર કોઈ ઝઘડો થયો ગયો, અનબન થઈ ગઈ, તો તમે એની સાથે 7 વર્ષ સુધી વાત નહીં કરી. જુહી ચાવલા સાથે 7 વર્ષ વાત નહોતી કરી. જુહી સાથે મેં 7 વર્ષ વાત નહીં કરી. આ તો બાળક બુદ્ધિ છે. આ ઈગો છે. આમાં ઈગો આવી જાય છે કે હું જ સાચો છું, એને ખોટું કર્યું છે, હવે હું એને માફ નહીં કરીશ.
આ ખોટું છે. તો હું માનું છું કે આ ભૂલ મારામાં હતી અને પછી મેં થેરેપી પણ શરૂ કરી ઘણા વર્ષો પહેલાં અને તો પછી આ બધી વસ્તુઓ મને પોતાના વિશે સમજ પડી અને હવે હું આવું નહીં થવું જોઈએ. સખત જજમેન્ટલ, અનફોરગિવિંગ કે તમને કોઈને માફ નહીં કરી રહ્યા. આ વસ્તુ ખોટી છે અને મને આ વસ્તુઓ વધારે ધીરે-ધીરે સમજ પડી છે. મેં તમારા ઇન્ટરવ્યુમાં જોયું છે કે તમને ઊંઘ બહુ ગાઢ આવે છે અને તમે એકવાર સૂઈ જાઓ તો હા, તમને ઉઠાડવા બહુ મુશ્કેલ થઈ જાય છે. બિલકુલ શું એ સાચું સાચું. છે? આ બિલકુલ સાચું છે. અ, મને મારા દોસ્ત યાર, ફેમિલીના લોકો ઘણા બધા મને કુંભકર્ણ કહે છે. કારણ કે એકવાર હું સૂઈ જાઉં છું તો પછી મને ઉઠાડવું ઘણું મુશ્કેલ છે. અને એ વાત પણ સાચી છે કે હું ઘણા બધા કલાક જાગીને કામ પણ કરી શકું છું. પણ એકવાર જો સૂઈ ગયો, પછી એના પછી મને ઉઠાડવું મુશ્કેલ છે. જો હું પથારીમાં સૂઈ ગયો તો માથા પાસે જે ટેબલ છે, એના પર એક વોટર સ્પ્રે રાખ્યો છે. જે અમે લોકો મેકઅપમાં વોટર સ્પ્રે યુઝ કરીએ છીએ. તો એ પરમનન્ટલી મારી સાઈડમાં રહે છે. કારણ કે જ્યારે મને સવારે હું પોતે તો ઉઠતો નથી, મને અલાર્મ સંભળાતા નથી. હું મારી ઊંઘમાં ખોટું બોલું છું. જ્યારે મને ઉઠાડવામાં આવે છે, "ભાઈ તારું કામ છે, ઉઠો 6 વાગ્યાની શૂટિંગ છે." તો હું ઊંઘમાં હું કહું છું, "નહીં, નહીં, નહીં, કેન્સલ થઈ ગયું, કેન્સલ થઈ ગયું, સુવા દો." આ 3-4 વખત થયું છે રજતજી. મેં એમને રીનાને કહ્યું છે કે મારી શૂટિંગ કેન્સલ થઈ ગઈ છે, મને સુવા દે. તો એમણે સુવા દીધો. તો આ એકવાર યશજીની સાથે થયું. યશ ચોપરા નંબર 1 ડિરેક્ટર. હું એમની સાથે પહેલી વાર કામ કરી રહ્યો હતો પરંપરા. તો યશજીએ કહ્યું કે કાલે આપણે શૂટિંગ એક ફોટો સેશન કરવા ઈચ્છું છું. તો હું શૂટિંગ 1-2-3 મહિના પછી તો લુકનું આપણે જે ફોટો સેશન કરી લઈએ, તમારો લુક કેવો લાવશે. તો કાલે 11 વાગે તમે આવી જાઓ, આપણે ફોટો સેશન કરી લઈએ. તો મેં કહ્યું કે સોરી યશજી, કાલે મારું શૂટિંગ છે. તો 11 વાગે નહીં આવી શકીશું. હું કાલે સવારે 7 વાગે આવી જઈશ. તો એમણે કહ્યું કે ઘણું વહેલું થઈ જશે યાર, 7 વાગે ફોટો સેશન છે, તું મને ઘણો વહેલો ઉઠાડી દઈશ. મેં કહ્યું યશજી પ્લીઝ, મને કામ છે. તો હું 7 થી 9 2 કલાક તમારા માટે ફોટો સેશન કરી લઈશ અને 9 વાગ્યાની મારી શૂટિંગ છે, તો હું 9 વાગે નીકળી જઈશ, 10 વાગ્યા સુધી પહોંચી જઈશ. તો 1 કલાક શૂટિંગ મોડો પહોંચીશ. અને મેં મંસૂરની શૂટિંગ કરી, મારા જે ભાઈ છે, તો એમનાથી પરમિશન લઈ લીધી હતી કે ભાઈ યાર મને 1.5 કલાક હું લેટ આવીશ. તો જરા સંભાળી લેજે. તો એ કંઈ વાંધો નહીં. આગલા દિવસે હું ઉઠ્યો, 11:30 વાગી રહ્યા હતા. અને હું એકલો, મને એટલો ગુસ્સો આવ્યો. મેં ગુસ્સો કર્યો મારા જે બોય હતો. મેં કહ્યું કે યાર અજીબ માણસ છે યાર તું. 11:30 વાગી ગયા છે યાર. મને 7 વાગે પહોંચવાનું હતું અને એ પણ યશ ચોપડા માટે. હું પહેલી વાર એમની સાથે કામ કરી રહ્યો છું. એ શું વિચારશે? અને જે આગળનું શૂટિંગ છે મંસૂર, ત્યાં મને 10 વાગે પહોંચવાનું હતું. હવે તમે 11:30 વાગે ઉઠાડી રહ્યા છો. તો રીનાએ કહ્યું શટ અપ! રીનાએ મને ગુસ્સો કર્યો. તો હું ચોંકી ગયો. કહ્યું કે શું થયું? તો રીનાએ મને કહ્યું કે ભાઈ અમે તમને 5 વાગે ઉઠાડ્યો હતો, જે તમે કહ્યું હતું કે ઉઠાડવા. અને જ્યારે 5 વાગે ઉઠાડ્યો તો તમે કહ્યું કે નહીં, ફોટો સેશન કેન્સલ છે. મેં કહ્યું મેં ક્યારે કહ્યું આવું યાર? સારું, હવે હું એકદમ શોક થઈ ગયો યાર કે હું તો ઊંઘી રહ્યો હતો. હું કઈ રીતે બોલી શકું છું? નહીં, તમે ઊંઘી રહ્યા હતા પણ તમે ઉઠાડવામાં આવ્યું ત્યારે તમે કહ્યું કે કેન્સલ છે. આવું કેવી રીતે થઈ શકે છે? હું ખોટું બોલી શકું છું? એણે કહ્યું કે તમે ખોટું કહ્યું છે, તમે કેન્સલ કહ્યું ત્યારે તો મેં નહીં ઉઠાડ્યા. અને તમે તો એમ કહ્યું કે શૂટિંગ પણ કેન્સલ થઈ ગયું છે, દિવસ આખું ઊંઘવા દો. તો એ પ્રથમ વખત હું જ્યારે મને રિયલાઇઝ થયું કે યાર હું ઊંઘમાં પણ ખોટું બોલું છું. એટલે કે જ્યારે હું જાગતો હોઉં ત્યારે 1-2 વખત ખોટું બોલી દઉં, પણ ઊંઘમાં હું ડેફિનેટલી બોલું છું. જ્યારે દંગલ તમને ઓફર થઈ હતી, હમ. તો જ્યારે વાર્તા સંભળાવવામાં આવી, જેમાં હતું કે જે કેરેક્ટર છે એ ગરડો છે, ગરડો મોટો છે, જાડો વાળ ધોળા છે. હા, તો તમે કહ્યું કે એવું લાગે છે કે સલમાન અને શાહરૂખે મારું કરિયર બરબાદ કરવા માટે આ વાર્તા મોકલાવી છે. તમે સાચું કહી રહ્યા છો. મેં મજાકમાં આવું કહ્યું હતું, પણ એ મજાક છે. મેં પૂછ્યું કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર આવ્યા હતા. તમે કહ્યું કે તમે આ જે વાર્તા મોકલાવી છે, જેને હું આ સમયે મારી ધૂમ 3 એ જ સમયે રિલીઝ થઈ હતી. પીકે લગભગ રિલીઝ થઈ હતી. તો મેં કહ્યું કે નિતેશજી શું છે કે આ સમયે લોકોને ઘણી ગેરસમજ છે. મને એમ લાગે છે કે હું 30-35 નો છું. એમને મારી ખરેખર ઉંમરની ખબર નથી. અને તમે જે મૂવી બનાવી રહ્યા છો, જો હું એ કરી લઈશ તો મારી અસલિયત એમની સામે આવી જશે. એમને રિયલાઇઝ થઈ ગયું કે આ એકચ્યુઅલી 55 નો છે, આ ઘરડો ભાઈ છે. આ 4 છોકરીઓનો બાપ જે કેરેક્ટર છે મૂવીની અંદર. તો આ માટે આને ધ્યાનમાં રાખીને આ જોક માર્યો હતો કે યાર તમે સલમાન કે શાહરૂખને તો નહીં મોકલીને દંગલને આઉટ કરી દઈએ, આને હટાવો યાર. એઝ અ જોક.
પણ તમને શું ખરેખર ક્યારે એવું લાગ્યું નહીં કે આવો રોલ કરીને જેમાં માણસ ઘણો દેખાવમાં ઘણો સારો નથી, ઉંમર વધારે જી, દેખાય છે, જી. જાડો છે, જાડો છે. છોકરીઓનો બાપ પણ છે, આવો રોલ કરીને જે હીરોની ઇમેજ છે એને નુકસાન થશે? જી, મને આ ડર હતો અને એટલે જ મેં નીતિશજીને પણ કહ્યું કે એક કામ કરીએ, મારી સ્ટારડમ એવી ના થાય કે લોકો કહે કે કદાચ આ આટલો જાડો થઈ ગયો છે, ઘરડો દેખાય છે. મારી સ્ટારડમમાં કદાચ એવી અસર આવે, એક માણસ વિચારે તો મને ડર પણ હતો કે કદાચ આવું બને તો મેં વિચાર્યું રિક્વેસ્ટ કરી કે મેં કહ્યું કે તમે આવી મૂવી 5 વર્ષ પછી બનાવી દો, 7 વર્ષ પછી બનાવી દો. તો એ તૈયાર પણ થઈ ગયા. એમણે કહ્યું કે હું તમારા માટે રોકાઈશ કેમ કે હું ઈચ્છું છું કે તમે આ ફિલ્મ કરો. પણ મામલો શું છે કે રજતજી કે જ્યારે કોઈ વાર્તા મારા દિલને સ્પર્શી લે છે ને, મારા લોહીમાં ઉતરી જાય છે. અને આટલી સરસ વાર્તા હતી અને એનું થીમ એટલી સરસ. આપણે આપણી દીકરીઓ વિશે જણાવી રહ્યા છે કે આપણા દેશમાં જે દીકરીઓ છે, એમની સાથે આપણે ખરાબ વર્તન ન કરવો જોઈએ. આપણે એને એ જ અ, વસ્તુઓ આપવી જોઈએ જે આપણે દીકરીઓને દીકરાઓને આપીએ છીએ. તો એનો મેસેજ આટલો સારો હતો. એની વાર્તા જે આટલી સરસ હતી એ વાર્તા, તો મને લાગ્યું કે યાર હવે મારું કરિયર પૂરું થઈ જાય તો થઈ જાય. ડર હતો મને, એવું નથી કે ડર નહોતો. પણ એ મારા માટે એટલી જરૂરી બાબત થઈ ગઈ હતી કે હું આ ફિલ્મ કરું. હું એ પાગલ થઈ ગયો હતો એ વાર્તા માટે. એ મારા લોહીમાં જેમ હું કહી રહ્યો છું, મારા લોહીમાં ઉતરી ગઈ હતી એ વાત. તો મારે કરવી જ હતી એને. તો મેં નીતિશજીને એ ફરીથી બોલાવીને કહ્યું કે જુઓ 5 વર્ષ 7 વર્ષ ભૂલી જાઓ, આપણે તરત શરૂ કરીએ. જો જ્યારે તમે કોઈ રોલ માટે પાગલ થઈ જાઓ છો તો શું કરો છો? આશુતોષ ગોવારીકર સાથે લગાન કરી રહ્યા હતા તમે. જી, 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 જી. તો એ તમને કહેતા હતા કે સવારે દાઢી કરીને આવો હા. અને તમે કહેતા હતા કે નહીં કરું. અરે અમારી ઘણી બોલાચાલી થઈ એના પર. તમે લોકો જ જણાવો. ફિલ્મ બને છે જેમાં અમે વાર્તા બતાવીએ છીએ કે ત્યાં પાણી નથી. અને આ માણસ રોજ સવારે શેવિંગ કરીને આવે છે. તો મેં આશુને કહું કે યાર આ શું યાર પબ્લિક બોલશે કે યાર ચાલો પબ્લિક જવા દો. મેં કહ્યું કે આપણે જઈને ગામવાળા લોકો જે છે મને રોજ સવારે જુએ છે. એ કહે છે કે ભાઈ ભુવન, તને આ પાણી ક્યાંથી મળશે? તું રોજ સવારે શેવ કરીને આવે છે. અમને પણ જણાવી દે ક્યાં કૂવો છે ભાઈ. તો મેં કહ્યું કે આ ઇલોજિકલ બાબત છે. અને આ શું કહ્યું કે યાર જુઓ હું લોજિકમાં નથી જઈ રહ્યો. મને તમે આમ સારા દેખાઓ છો તો એ બધું હું નથી વિચારી રહ્યો. તમે પ્લીઝ આવું જ કરો. તમે હવે ડિરેક્ટર જે છે કંઈ કરું છું. પણ કમાલની વાત એ છે, આજે આપણે આ વાત કરી રહ્યા છીએ, પણ ફિલ્મ જોઈને કોઈએ આ વાત નથી કરી કે તમે રોજ શેવ કરીને આવો છો ત્યાં તો પાણી છતું જ નહીં. આ કોઈને ધ્યાનમાં નહીં આવ્યું. તો એકચ્યુઅલી આ શું કરત હતો? હું ખોટો હતો. એ સેટ કે તમે લોજિકલી જુઓ છો. હું ઈચ્છું છું કે તમે લોજિકલી ન જુઓ. હું ચાહું છું કે ભુવન આવો દેખાય મને. તો એમાં પણ મેં થોડી ચીટિંગ કરી. તો હું શું કરતો હતો? હું સવારે શેવ નહોતો કરતો. કેમ કે પછી એકદમ વધારે ચીકણો લાગુ છું. તો હું શું કરતો હતો? હું રાત્રે શેવ કરતો હતો. જેથી આગળના સવાર સુધી 12 કલાક નીકળી જાય. તો થોડું એમાં એકદમ આમ ક્લીન ન હોય. તો હું આટલું જરૂર કરતો હતો કે તો તમને સારા દેખાવાનો જરાય શોખ નથી? નહીં, મને પાત્ર દેખાય એમાં રસ છે. જે મારો પાત્ર છે, જે મારી વાર્તાની રિક્વાયરમેન્ટ છે. જે એઝ અ ક્રિએટિવ પર્સન મારું એક્સાઇટમેન્ટ હોય છે કે તમે મને ફરીથી જુઓ ત્યારે તમને લાગે કે આ તો બીજો માણસ છે. આગળની ફિલ્મમાં આવો તો હવે આવો છે. નિકુંજ સર આવો તો હવે સંવેદનશીલ. 3 ઇડિયટ્સમાં એકદમ જુદો છે. પીકેમાં એકદમ જુદો છે. તમને લાગવું જોઈએ કે આ શું છે યાર? એ કયો જાદુ છે? આ માણસ શું આ હું ઈચ્છું છું. તો હું હંમેશા મારા પ્રયત્નો રહે છે કે હું એ પાત્રમાં એકદમ ખોવાઈ જાઉં અને સમાઈ જાઉં કે લોકો જ્યારે મને જુએ તો આમિર ખાનને ન જુએ. એમને લાગે કે આ મહાવીર ફોગાટ છે. બસ. તમે કેવા રૂપ બદલ્યા એના અમુક ફોટાઓ છે મારી પાસે જે ઓહ! તમે અત્યારે વાત કરી. મને લાગે છે કે હા, લોકોને દેખાડો, દેખાડવી દેખાડો. જોઈએ. એક દેખાડો. કરીને દેખાડો કે કયા જી. કેરેક્ટરમાં હા, કેવા રંગીલા. દેખાય છે. हाँ, मंगल पांडे, आदिल चाहता, गजनी, रेडियंस, धूम 3, पीके, दंगल, આ લાલ સિંહ ચડ્ડા અને હવે તારે જમીન કાજુ લગાન દીધું છે. કૈલાશ પછી ફનાન. હા, આ એ છે ને જે આ દિલ્હી બલીમાં અંતમાં ગીત આવે છે.
જ્યારે આ એ એક છે. સાથ જોઈએ આ ફોટાઓને ત્યારે ખબર પડે છે કે કેટલા જુદા જુદા કેરેક્ટર તમે નિભાવ્યા અને કેવા કેવા રૂપ તમે અને બદલ્યા. તમે હજી એક વસ્તુ નોટિસ કરી હશે કે વધારે ગેટઅપ નથી એમાં. કે મેં વિગ પહેરી લીધી છે, કે મેં ફેસ પર કંઈક કરી લીધું છે, કે હું ચાહું છું કે હું જ રહું અને એમાં એક બદલાવ આવે. જુઓ, એ જે સામાન્ય રીતે તમે બદલાવ જે જે છે અંદરથી થવો જોઈએ. તમે અંદરથી બદલાવો છો, પછી તમે બહારથી બદલાવો છો. સામાન્ય રીતે જે સ્ટાર હોય છે તે વિચારે છે કે જી. મારું લુક ક્યાંક આમ તેમ ન થઈ નહીં જાય. થવો જોઈએ. હા, બધા સ્ટાર સામાન્ય રીતે હું ઈચ્છે છે અને આ સારી વાત છે કે ઓડિયન્સ પણ ઈચ્છે છે કે અમારા સ્ટાર જે છે સુંદર દેખાય, હેન્ડસમ દેખાય, અમારી હિરોઈન્સને સુંદર દેખાય. એમને સારું લાગે છે, પણ મને સારું લાગે છે. હું અમિતજીને જોતો હતો, વિનોદ ખન્નાને જોતો હતો. મને સારું લાગતું હતું. અરે યાર, કમાલ લાગે છે. વિનોદજી શું લાગતા હતા યાર, શું ચાલતા હતા. દત્ત સાહેબ, આ બધા હીરોઝ છે. તો પણ મારું જે છે, જે ક્રિએટિવનું જે ચક્કર છે, એમાં આ બધી વસ્તુઓ મારી હું ભૂલી જાઉં છું. મને પણ સારું લાગવું છે રજતજી. પણ ચક્ર શું છે કે હું એ રોલમાં હું જે કેરેક્ટર લાગવું જોઈએ, તો એના સિવાય પણ મારું ધ્યાન રહેતું નથી અને અ, વાળ પર કે કપડા પર તો મોટે ભાગે હું ઘણો જ કેઝ્યુઅલી ડ્રેસ હોઉં છું. મને લાગે છે કે મોટા મોટા સુપરસ્ટાર જે છે એકવાર એક કપડાં પહેરે છે, એ બીજી વાર નથી પહેરતા. એ ખબર છે તમને? એકવાર પહેરી લીધા, બીજી વાર નથી પહેરતા. હું ઘણો મિડલ ક્લાસ જેવો માણસ છું. મને લાગે છે કે એક વખત પહેરીને શું ફેંકી દઉં? શું કરું યાર હું આ? આટલું આટલું સરસ શર્ટ છે યાર, હું એને શું ફેંકી દઉં? અને હવે બીજી વાર નહીં પહેરી શકું? તો મને ઘણું ઓડ લાગે છે અને હું એમ જ મારો ફોલો કરું છું. મને જે ટી-શર્ટ સારી લાગે છે, તમને નવાઈ લાગશે. મારી પાસે જે કપડાં છે, જે 20-20 વર્ષ, 25 વર્ષ જૂના કપડાં છે અને મારો એક ભાવનાત્મક લગાવ છે એમની સાથે, જોડાણ છે, જે હું એ આજે પણ પહેરું છું. થોડું ફાટી પણ જાય છે, તો તમે જોયું હશે ફોટોઝમાં. ઘણા મારા ટી-શર્ટ છે જે થોડા અહીંયા ત્યાંથી ફાટી જાય છે અને પછી હું એને રિપેર કરું છું. રફુ-વફુ કરીએ ને આપણે. બટ હું એને છોડતો નથી. હું સાથે લઈને જાઉં છું મારી. શું એ પણ સાચું છે કે એક દિવસ તમે કહી દીધું કે હવે હું ફિલ્મો નહીં કરું? હા, એક એવો સમય આવ્યો હતો. મારું શું છે કે 18 વર્ષની ઉંમરથી હું ફિલ્મોમાં છું. એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર મેં કામ શરૂ કર્યું હતું. એના પછી 4 વર્ષ પછી હું એક્ટર બન્યો. તો થયું એ કે 18 વર્ષની ઉંમરથી આજે મારી મારી જે જર્ની શરૂ થઈ છે, જે મારી સફર શરૂ થઈ છે, એટલું હું આ સફરમાં ખોવાયેલો હતો. એ પાગલપનમાં, એ મેજિકમાં, આ જુનૂનમાં, આ નશામાં, ક્રિએટિવિટીના, કે આટલા વર્ષો નીકળી ગયા. હું 56નો થઈ ગયો છું. અને હવે કોવિડને કારણે હું ઘરમાં બેઠો છું, એકલો, અને વિચારી રહ્યો છું કે મારું જીવન કેવું વીત્યું છે. અને આ કોવિડને કારણે થયું છે. જો કોવિડ નહીં આવત તો હું એ જ રફતારથી પછી આગળ જતો. કોવિડને કારણે મને જબરદસ્તી ઘરમાં બેસવું પડ્યું. અને જ્યારે હું વિચારી રહ્યો હતો કે યાર, મને લાગ્યું કે યાર અમીર, તે શું કર્યું તે? આ તારી ફેમિલી જે છે, બાળકો જે છે, અમ્મી છે, ભાઈ-બહેન છે, એમને તમે આટલા સમયમાં આટલું તમે, એટલે તમે સમય જ નથી આપ્યો. અને તમે સમય આપતા પણ હતા, તમે એમની સાથે પણ રહેતા હતા. તમારું ધ્યાન કશે બીજે હતું. તો આ આ જ્યારે મેં વિચારવાનું શરૂ કર્યું અને રિયલાઇઝ કરવાનું શરૂ કર્યું, તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તો મને ઘણું ડિપ્રેશન થતું ગયું રજતજી. અને મને ઘણું ખરાબ લાગ્યું કે હું ઘણી ગિલ્ટ ફીલ થઈ કે યાર, મેં મારા બાળકો સાથે ઠીક નથી કર્યું. મારી ફેમિલી સાથે ઠીક નથી કર્યું. આ આ આ આ નશામાં મારે નહીં રહેવું જોઈતું હતું. તો મને પોતાની જાત પર ઘણો ગુસ્સો આવ્યો. ઘણો ગુસ્સો આવ્યો મને. કારણ કે એ સમય પાછો નહીં આવશે. ત્યાં સુધીમાં મારા બાળકો મોટા થઈ ચૂક્યા હશે, આયરા અને જુનૈદ. આયરા કદાચ 30 વર્ષની હતી અને જુનૈદ 28 વર્ષનો હતો. તો આ વાતને 4 વર્ષ થઈ ગયા. તો મને આટલું ખરાબ લાગ્યું કે યાર, જ્યારે હું કામના નશામાં, આ ક્રિએટિવિટીના નશામાં ખોવાયેલો હતો, તો એ સમયે મને નથી ખબર કે આયરા જ્યારે 4 વર્ષની હતી કે 5-6 વર્ષની હતી, તો એના મનમાં શું વિચાર હતા? એને કઈ વસ્તુ સારી લાગતી હતી? એના શું સપના હતા? એ શું ડર હતા? વોટ વર હર ઇન્સિક્યોરિટી? વોટ વર હર ડ્રીમ? મને ખબર જ નથી. કારણ કે મેં ધ્યાન જ નથી આપ્યું. મારા જે ડિરેક્ટર્સ હતા, એમની સાથે હું સમય વિતાવતો હતો. આશુતોષના શું ડ્રીમ્સ છે એ મને ખબર છે. આશુતોષની શું ઇન્સિક્યોરિટીઝ હતી એ મને ખબર છે.
પણ મારા દીકરાઓની મને ખબર નથી. તો મને બહુ ખરાબ લાગ્યું. મને બહુ ગુસ્સો આવ્યો. મને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે મેં આ કઈ રીતે કર્યું? કઈ રીતે થઈ ગયું મારાથી? તો મેં આ વખતે નિર્ણય કર્યો કે હવે આના પછી હું કોઈ ફિલ્મ નહીં કરીશ. હા. હવે જે સમય છે હું મારા છોકરાઓ સાથે વિતાવીશ, મારી ફેમિલી સાથે વિતાવીશ. થઈ ગયું મારે. અચ્છા, લાલસિંહની વચ્ચે હતું કારણ કે કોવિડ આવી ગયો હતો. અમે લાલસિંહ અડધી બની ચૂકી હતી. એક્ઝેક્ટલી 50% પર હતા. અમે અડધી ફિલ્મ બાકી હતી. તો મને ઘણો પોતાના પર ગુસ્સો આવ્યો અને મેં નિર્ણય કરી લીધો કે હવે લાલસિંહ મારી છેલ્લી ફિલ્મ છે, એના પછી હું ફિલ્મ નહીં કરું. પછી આ વાત મેં મારા પરિવારને કહી અને મેં એમની પાસે માફી માંગી કે ભાઈ હું નહીં હતો. એમણે મને દિલાસો પણ આપ્યો નહીં અને તમે વધારે હાર્ડ થઈ રહ્યા છો પોતાની સારા બાપ છો. બીજા બાપુની સરખામણીમાં તમે ઠીકઠાક જ કર્યું છે. પણ મને લાગ્યું કે મેં ઓછું કર્યું છે. તો ફેમિલીમાં મેં બધાને કહી દીધું હતું કે મારી આ છેલ્લી ફિલ્મ છે. તો મેં છોડી દીધું હતું. સાચે મેં છોડી દીધું હતું. અને કમાલની વાત એ છે કે એના પહેલા મેં હમણાં આ ફિલ્મ આવી રહી છે સિતારે ઝમીન પર, એની વાર્તા સાંભળીને હું પ્રસન્નના ડિરેક્ટર જે છે એમને હું હા કહી ચૂક્યો હતો. પ્રસન્નને મેં હા કહી દીધી હતી કારણ કે અમે ફિલ્મ પહેલાથી પ્લાન કરીએ છીએ, એનું પ્રેપ થાય છે. અમને ખબર પણ નહોતી કે કોવિડ આવવાનું છે, તો કોવિડમાં અમારો આટલો સમય નીકળી ગયો. પણ હું ફિલ્મ ત્યાં સુધીમાં લોક થઈ ચૂકી હતી. મેં પ્રસન્ન સાથે મેં ડન કરી દીધું હતું કે આપણે ફિલ્મ કરીશું. તો લગભગ 6-8 મહિના પછી મેં વિચાર્યું કે યાર હવે પ્રસન્નને મારે કહી દેવું જોઈએ. તો મેં એને ચેન્નઈથી બોલાવ્યા અને મેં પ્રસન્નને બેસાડીને મારા આ વિચારો હતા જે આજે હું તમને કહી દઈશ કે ભાઈ હું ફિલ્મ છોડી ચૂક્યો છું. તો તમે આ ફિલ્મમાં બીજા કોઈને લઈ લો. હું તો ના તો પ્રોડ્યુસ કરીશ ના તો એક્ટ કરીશ. એ દિવસે સવારે મારા બાળકોએ મને બેસાડ્યો, જુનેદ અને આયરાએ. અને એમણે મને કહ્યું કે અમે સમજીએ છીએ કે તમે ઘણા ડિસ્ટર્બ છો, કે તમે અમારી સાથે સમય નહીં વિતાવ્યો. અને અમને સારું લાગે છે કે તમારા મનમાં આ વિચાર આવ્યો અમારા માટે. તો એ સવારે એમણે વ્હાઇટ બોર્ડ લીધું અને એમાં લખ્યું કે આ વસ્તુઓમાં 1 નંબર 1 અમે કરીને 12 વસ્તુઓ લખી અને મને પૂછ્યું કે આ 12માંથી તમને કઈ વસ્તુ કરવાના છો? તો મેં કહ્યું કે આ નંબર 1, નંબર 7 અને નંબર 9 આ 3 વસ્તુ મારી જવાબદારી હશે. તો એમણે કહ્યું કે આમાં તમારી સમય કેટલો જશે? મેં કહ્યું કે 15%. વધારે સમય નહીં જાય આ વસ્તુઓમાં. તો એમણે કહ્યું કે 85% તમે શું કરવાના છો? બાકીનો સમય તમે શું કરવાના છો? મેં કહ્યું હું તમારા બંનેની સાથે વિતાવીશ. તો એમણે હાથ જોડ્યા. એમણે કહ્યું નહીં, આટલો સમય હમણાં 6-8 મહિના થઈ ગયા. તમે આટલો સમય અમારી સાથે વિતાવ્યો. આટલો સમય અમે જીવનભર તમારી સાથે વિતાવ્યો. અને તમને કદાચ લાગે કે 24 કલાક તમે અમારી સાથે રહેવા ઈચ્છો છો, પણ અમે નથી ઈચ્છતા કે તમે 24 કલાક અમારી સાથે રહો. અમારી પણ જીવન છે. અને જુનેદે મને કહ્યું કે પપ્પા તમે તો આટલા એક્સ્ટ્રીમિસ્ટ છો કે તમે જો ફિલ્મ કરી રહ્યા છો તો પાગલોની જેમ બેતહાશા ફિલ્મ કરી રહ્યા છો. તમને બીજું કંઈ સૂઝતું જ નથી. હવે તમને લાગ્યું કે ફિલ્મ નથી કરવી તો તમે આ તરફ જઈ રહ્યા છો. પેન્ડ્યુલમ હોય છે ને, ઘડિયાળનું પેન્ડ્યુલમ. હવે તમે આ તરફ પહોંચી ગયા છો કે મારી ફિલ્મ નથી કરવી, મારી ફિલ્મ છોડવી છે. આ શું બાળપણું છે? આટલા એક્સ્ટ્રીમિસ્ટ કઈ રીતે થઈ શકો? એક વચ્ચેની પણ જગ્યા હોય છે જે આપણે કહીએ છીએ ને કે મોડરેશન, કે તમે દરેક કામ કરો પણ એક્સ્ટ્રીમ નહીં કરો. તો એમણે મને ઘણો સમજાવ્યો કે આ તમે ખોટું કરો છો. અને કિરણે મને કહ્યું, કિરણ તો રડી પડી જ્યારે મેં કહ્યું કે હું છોડી રહ્યો છું ફિલ્મો. તો કિરણ રડવા લાગી. મેં કહ્યું કે તમે રડી કેમ રહ્યા છો? હું તો હવે આપણે હજી વધારે સમય વિતાવશું સાથે. તો કિરણે કહ્યું નહીં, તમે સમજી નથી રહ્યા. તમે યુ આર અ ચાઇલ્ડ ઓફ સિનેમા. જો તમે ફિલ્મો છોડી રહ્યા છો તો તમે અમને પણ છોડી રહ્યા છો. તમે બધું જ છોડી રહ્યા છો.
તો તમારે તો આ નહીં કરવું જોઈએ તમારે. તો આ ત્રણેય મને ઘણું સમજાવ્યું. જેમને મેં ઓછો સમય આપ્યો હતો ફિલ્મોને કારણે, એમણે મને કહ્યું કે નહીં, તમે નહીં છોડો, તમે કરો અને બેલેન્સ કરીને કરો. અને જે લોકોએ કરોડો લોકોએ તમને જે આટલો પ્રેમ આપ્યો, આટલા મોટા જી, સ્ટાર જી, બનાવ્યા, એમને તો પ્રોમિસ કરી દો હવે ક્યારેય નહીં છોડો. હા. હું તમને તમારા શો પર આજે કહી શકું છું કે હા, હું ક્યારે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં છોડીશ. ના હું હું આજે જે પણ છું, એ જે કંઈ પણ છું, હું મારા દર્શકોના પ્રેમથી હું આજે અહીંયા બેઠો છું તમારી સામે. અને જે મને પ્રેમ અને ઇજ્જત મળી છે, હું એનો એટલો આભારી છું. કેટલા લોકો હોય છે જે કામ કરી શકે છે જે એમના મનનું હોય, અને એમને સફળતા પણ મળે છે, એમને ઇજ્જત પણ મળે છે, એમને પ્રેમ પણ મળે છે. તો હું ઘણા હાથ જોડીને ઉપરવાળાનો આભાર માનું છું કે મને આ બધું મળ્યું છે. આ દેશે, આ ધરતીએ, આ ધરતીના લોકોએ મને આ બધું આપ્યું છે. તો હું ઘણો આભારી છું. આ ઘણી સારી વાત છે કે તમે પરિવારનું પણ ધ્યાન રાખો છો અને તમારી જે ઓડિયન્સીસ છે એમને પણ તમે ભરોસો આપ્યો છે. સારું કામ તમે કર્યું છે. પણ મારી પાસે હજી આરોપો છે. તો આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આમિર ખાન પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હવે જ્યાં સુધી કરું નહીં, એ જ્યાં સુધી મારી અંદરથી બહાર નહીં નીકળે, હું કંઈ નહીં કરી શકું. આ મારી મજબૂરી છે. તો મારા હિસાબે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે આપણા સમાજ માટે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર આમિર ખાન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ હંમેશા ઊંધા રસ્તા પર ચાલે છે. હવે જુઓ, લાલસિંહ ચડ્ડા ફ્લોપ થઈ ગઈ. જી 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 તમને બધાએ સમજાવ્યા કે હવે તમે ભાઈ કોઈ એક્શન ફિલ્મ કરો જે હિટ થઈ જાય, જી. જે આજકાલ ફિલ્મો ચાલી રહી છે. જી પણ તમે કહ્યું ના, હું તો કોમેડી કરીશ. હું પ્રેક્ટિકલ નથી. તમારો આરોપ સાચો છે. હું પ્રેક્ટિકલ નથી. હું મારા દિલથી ચાહું છું. અને હું જ્યારે આ વાર્તા મારી સામે આવી તો મને એટલી પસંદ આવી, એટલી પસંદ આવી. એક તો આ તમને ઘણું હસાવે છે, તમારું મનોરંજન કરે છે, પણ એની સાથે સાથે એ તમારા દિલને સ્પર્શી લે છે. એટલી ઊંડી વાત કહે છે, એટલી જરૂરી વાત કહે છે, માણસાઈની વાત કહે છે, અને ઘણી સારી રીતે કહે છે. તો મને લાગ્યું કે યાર આ ફિલ્મ ઘણી જરૂરી છે, મારે આ કરવી છે. હવે થયું શું કે લોકોએ મને આજકાલ જે કોવિડ પછી લોકોએ એક્શન ફિલ્મ જુએ છે, થિયેટરમાં માત્ર એક્શન ફિલ્મો ચાલે છે. હું એ નથી માનતો યાર. મને મારી ઓડિયન્સ પર પૂરો ભરોસો છે. મને નથી લાગતું કે ઓડિયન્સ ઘડી ઘડીએ એક્શન ફિલ્મ જોવા જશે, વારંવાર માત્ર એક્શન જ જોવા જશે. હું આ નથી માનતો. બીજું એ છે કે ક્રિએટિવ માણસ છું. મારી અંદરથી જે કામ, જેમ કે એક્શન ફિલ્મો માટે કરી છે, મેં દરેક ઝોનરની ફિલ્મો કરી છે. પણ આજે હવે મારી ફિલ્મ આવી રહી છે સિતારે ઝમીન, એ મારા લોહીમાં ઉતરી ચૂકી છે એની વાર્તા. હવે જ્યાં સુધી કરું નહીં, એ જ્યાં સુધી મારી અંદરથી બહાર નહીં નીકળે, હું કરી નહીં શકીશ. આ મારી મજબૂરી છે. તો મારા હિસાબે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે આપણા સમાજ માટે. રજી, તમે વિચારો કે આપણા સમાજમાં જે લોકો, પીપલ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ, પીપલ હુ આર ઇન્ટેલેક્ચ્યુઅલી એટિપિકલ, ન્યુરોટિપિકલ, તો એમનું જીવન બાળપણથી શું હોય છે, આપણે 2 મિનિટ એના પર ધ્યાન આપીએ હમણાં. આપણે બધા 8 વર્ષ, 10 વર્ષની ઉંમરથી પસાર થઈને અહીંયા સુધી પહોંચીએ. તમે વિચારો કે તમે 8 વર્ષના છો અને સ્કૂલમાં બર્થડે પાર્ટી છે કે પછી બિલ્ડિંગમાં બર્થડે પાર્ટી છે. બધા છોકરાઓને બોલાવવામાં આવ્યા, પણ તમને બોલાવવામાં નહીં આવ્યા, કેમ કે તમે ડાઉન સિન્ડ્રોમ્સ છો. અને આ માત્ર એકવાર નથી થતું, દરેક વખતે થાય છે. તો એ બાળકનું આપણે વિચારવું જોઈએ કે એનું શું ફીલ થશે. એણે કોઈ પાપ કર્યું છે, એણે શું કર્યું છે, કોઈ ખોટું કામ કર્યું છે, શું કર્યું છે? એનું તો ફોલ્ટ નથી. આ તમે જન્મથી એવા થઈ શકતા હતા, હું એવો થઈ શકતો હતો. આ આપણા કંટ્રોલમાં નથી ભાઈ. હવે એને એક તકલીફ છે, ઉપરથી આપણે એને અલગ કરી રહ્યા છીએ અને જીવનભર અલગ કરી રહ્યા છીએ. આ ઠીક નથી. આ માણસાઈ નથી. આપણો આટલો સરસનો દેશ છે ભારત.
આપણે આ વસ્તુને ચેન્જ કરવી જોઈએ. આપણે લોકો ઇમોશનલ લોકો છીએ. તો મને લાગ્યું કે યાર આ ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યાર. દરેક વ્યક્તિ માણસ છે. દરેક માણસની ભાવનાઓ છે. તો કોઈ પણ હિન્દુસ્તાનમાં અને પ્રધાનમંત્રીજીએ એવું કહ્યું કે 2027 સુધી આપણે ત્યાં સુધી પહોંચવું છે કે દરેક માણસ દિવ્યાંગજન જે છે એ આપણા બધા જે સપોઝ ટુ બી નોર્મલ, સપોઝ ટુ બી દિવ્યાંગજન, આપણે બધા એક સાથે આગળ વધીએ. એ એમનું નિવેદન છે અને આ એમની કોશિશ છે. તો આ એ આપણે લાવ્યા છે, દિવ્યાંગજન માટે લાવ્યા છે, જેથી આપણા દેશમાં સાચે જ ઇન્ક્લુઝન થાય. જો થાય છે શું કે જ્યારે સ્કૂલમાં બાળકને આપણે એડમિશન અપાવીએ છીએ તો ત્યારથી જ આપણે આ તફાવત કરી દઈએ છીએ કે યાર આ બાળકો સ્પેશિયલ સ્કૂલમાં જશે અને આ નોર્મલ નથી તો આ નોર્મલ બાળકો સાથે નહીં ભણશે, આ સ્પેશિયલ સ્કૂલમાં જશે. આનાથી બે વસ્તુઓ થાય છે. એક તો આ બાળકોને એમની સાથે તમે અન્યાય કરી રહ્યા છો, એમને તમે અલગ રાખી રહ્યા છો, મેઇન સ્ટ્રીમમાં આવવા નથી દેતા. બીજું, જે ન્યુરોટોપિકલ બાળકો છે, સપોઝલી નોર્મલ બાળકો છે, એનો તમે વિચાર કરો કેટલું નુકસાન કરી રહ્યા છો રજતજી. એમને પણ તક નથી મળી રહી કે એ પોતાના મિત્રો સાથે બેસે કે જે કદાચ ન્યુરો એટિપિકલ હોય, જે ડાઉન સિન્ડ્રોમ હોય, ઓટિસ્ટિક હોય, એમને પણ સંવેદનશીલ હોવું શીખી શકે છે, એમ્પથેટિક શીખી શકે છે, કેરિંગ શીખી શકે છે, એમની મદદ કરવાનું શીખી શકે છે, હાથ પકડીને બંને સાથે આગળ વધી શકે છે. અને એ બાળક માનો કે એક્ઝામમાં ફેલ થઈ ગયો તો શું ફરક પડે છે? કોણ આપણને 10મી પાસ કરીને સાયન્ટિસ્ટ બની ગયા છો યાર? કોઈને યાદ છે a પ્લસ 2 ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? હું તમને પૂછી રહ્યો છું. a પ્લસ b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. હા, પણ એ ઇમ્પોર્ટન્ટ કેટલું છે? તમે ક્યારે લાઈફમાં યુઝ કર્યું છે? ક્યારે ઉપયોગ કર્યો છે તમે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab જે આન્સર આવે છે આપણો, ક્યારે ઉપયોગ કર્યો છે? તમે નથી કર્યો. તો એ બાળકને નથી આવડતું, ઠીક છે. અચ્છા, એવું નથી કે નથી આવડતું, એને કદાચ થોડો સમય લાગશે. તમને 2 મિનિટ લાગે છે વસ્તુ સમજવામાં, એને 4 મિનિટ લાગશે બસ. આપણે થોડું પેશન્સ થવાનું છે. કોઈ મોટી વાત નથી. એનાથી થાય છે શું કે જ્યારે આપણે મોટા થઈએ છીએ તો એટલે અલગ આપણને રાખવામાં આવે છે કે જ્યારે આપણે કોઈને મળીએ છીએ જે આપણાથી થોડું અલગ હોય છે, જે ડાઉન સિન્ડ્રોમ હોય છે કે ઓટિસ્ટિક હોય, એ આપણી સાથે વાત નથી કરી શકતા. આપણને ડર લાગે છે કે કઈ શું રીતે વાત કરું, એકદમ ઓકવર્ડ ફીલ કરીએ છીએ આપણે. આ ઠીક નથી. તો આ ના માત્ર પ્રધાનમંત્રીનો એલાન છે કે બાય ધ ટાઈમ વી આર રીચ 100 years ઓફ ઇન્ડિપેન્ડન્સ, આ બધું આપણે પાછળ છોડી દેવું જોઈએ. એઝ એન ઇન્ક્લુઝિવ સોસાયટી આપણે આગળ વધવું જોઈએ. તો આ ટોપિક પર તો આ ફિલ્મ બની છે. હવે તમે કહો કે હું આ નહીં કરું, હું એક્શન ફિલ્મ કરું. વિચારો તમે. આમિર, આ ફિલ્મ મેં જોઈ છે અને આ ખરેખર એક કમાલ ફિલ્મ છે. ઘણી ઇન્ટરેસ્ટિંગ રીતે ઘણો મોટો મેસેજ તમે આપ્યો અને જી. તમે જે એક્ટિંગ કરી છે એ તો સાચે જ લાજવાબ છે. ખૂબ સરસ છે. હમ. હું તો દરેક દર્શકને કહીશ કે આ ફિલ્મને જરૂર જોવા જાય. હમ. કારણ કે આ ફિલ્મમાં તમે જે રીતે આ સબ્જેક્ટને લીધો અને તમે ફિલ્મમાં એક જગ્યાએ તમે કહો છો કે આ આપણે આ બાળકોને બુદ્ધિથી કમજોર સમજીએ છીએ, પણ આ આપણાથી વધારે હોશિયાર છે. આપણે એમને શીખવવા ઈચ્છીએ છીએ, પણ એમણે આપણને ઘણું એમણે મને શીખવ્યું છે. શીખવ્યું છે. બિલકુલ સાચું. એકચ્યુઅલી આ મારા માટે તારે જમીન પરનો બીજો પાર્ટ છે, પાર્ટ 2 જે આપણે કહીએ છીએ. અને વાર્તા અલગ છે, પાત્ર અલગ છે, પણ થીમ એ જ છે. આ ફિલ્મ તારે જમીન પરથી 10 પગલા આગળ જાય છે. તારે જમીન પરમાં મારું પાત્ર હતું નિકુંભ સરનું, જે ઘણું સંવેદનશીલ, ઘણું સેન્સિટિવ, કેરિંગ માણસ હતો. આ ફિલ્મમાં ગુલશન જે ઘણો બહુ તોછડો માણસ છે, એ કડવું બોલે છે, એ લોકોથી ઝઘડો કરતો રહે છે, એ કોઈની મર્યાદા નથી રાખતો, એને લાગે છે કે હંમેશા હું સાચો છું. દારૂ પીને પોલીસની સામે ગાડી ઠોકી દે છે અને પોલીસવાળાને કહે છે કે આ કોઈ જગ્યાએ પાર્ક કરવાની. તો મતલબ આ એ હંમેશા વિચારે છે કે હું જ સાચો છું ભાઈ, દુનિયા ખોટી છે. તો આ મારું એકદમ ઓપોઝિટ ઓફ નિકુંભ સર છે. અને એ ફિલ્મમાં એક ટીચરે સ્ટુડન્ટને હેલ્પ કરી. આ ફિલ્મમાં સ્ટુડન્ટ્સ જે છે એ ટીચરને સાચો રસ્તો બતાવે છે કે સારો માણસ બનવું શું છે. અને હસતા 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 આ ફિલ્મ ક્યારે એ પૂરી ફિલ્મ થઈ ગઈ રડાવે છે, ખબર આ નથી ફિલ્મ તમને પડી. હસાવે છે. તો આ હું ઘણો એક્સાઇટેડ છું. મને એટલી ખુશી છે કે તમને આ ફિલ્મ પસંદ આવી, કે તમે જોઈ છે. અને મારી એ જ આશા છે કે આપણા દેશની ઓડિયન્સ આ ફિલ્મને જુએ
અને પણ તમે આ ફિલ્મને માત્ર થિયેટરમાં રિલીઝ કરશો, ઓટીટી હા. પર નહીં રી હા, જી, હું એની વિરુદ્ધ છું. જો હું ઘણો લોયલિસ્ટિક છું થિયેટરનો. હું આજે જ્યાં બેઠો છું એ સિનેમા હોલોના કારણે બેઠો છું તમારી સામે. થિયેટર્સને કારણે બેઠો છું તમારી સામે. હું મારી પીઠ નહીં ફેરવી શકું. હું થિયેટર માટે, સિનેમા માટે મારી પીઠ નહીં ફેરવી શકું. તો આજે જે સમય છે, અમે પોતાના પગ પર કુલ્હાડી મારી છે. આપણે લોકો એટલી નાની વિન્ડો કરી દીધી છે, એટલી નાની બારી કરી દીધી છે કે કોઈ પણ માણસ, હું તમને કહીશ કે આ તમે મારી પાસે ગ્લાસ ખરીદી લો ભાઈ, અને જો તમે નહીં ખરીદો તો 8 અઠવાડિયા પછી હું તમારા ઘરે મૂકી જઈશ. તો કેમ ખરીદશો તમે મારી પાસે આ ગ્લાસ? આ થઈ રહ્યું છે ને ફિલ્મોમાં આજની ડેટમાં, કે ભાઈ તમે ફિલ્મ જોવા આવી જાઓ, નહીં આવો તો અમે તમારા ઘરે આવી જઈશું. તો પછી આવી જાઓ ઘરે, અમે કેમ આવીએ થિયેટરમાં? એને થશે શું કે થિયેટરનો આખો ધંધો જ ખતમ થઈ જશે. થિયેટર, આ ઘણા દુઃખની વાત છે. આપણે બધા મોટા થયા છે થિયેટરમાં ફિલ્મો જોઈને. એક થિયેટરનું મેજિક હોય છે, એનો એક જાદુ હોય છે, અંધારું હોય છે. તમે 300-400 લોકોની સાથે બેસીને હસો છો, તમે 300-400 લોકોની સાથે બેસીને રડો છો. જો ફિલ્મ પસંદ નહીં પડી તો 300-400 લોકોની સાથે મળીને આપણે ગાળો પણ આપીએ છીએ. જે પણ છે એ ઇટ ઇઝ અ કમ્યુનિટી, Collective effort છે, કલેક્ટિવ હા. એક્સપિરિયન્સ હોય છે. એની પોતાની અલગ મજા હોય છે. હવે હું એકલો બેસીને જોઈ રહ્યો છું, શું ફાયદો? તો મારું એ માનવું છે, એમ તો તમે જેમ માનો એમ તમે જોઈ શકો છો. તમે પણ મારું એ માનવું છે કે વિન્ડો ઘણી નાની છે. તો મેં ઓટીટી ચેનલ્સની ઘણી ઓફર્સ આવી મને. મેં એમને માત્ર એક જ વસ્તુ કહી કે તમે 6 મહિના પછી મારી ફિલ્મ લગાવી દો, મને કંઈ વાંધો નથી. પણ એક વાર પણ તૈયાર ઘણા નથી. પૈસા ઓફર કરી રહ્યા છે, 60 કરોડ, 125 કરોડ. જી, જી, કર્યા તો હતા, પણ મેં એમને ના પાડી દીધી હતી. તમને ના પૈસા કહી ગમતા દીધી. નથી? નહીં, પૈસા ગમે છે અને આપણે બધાને કમાવા ઈચ્છીએ છીએ. પણ આ મને ખોટું લાગે છે. મને લાગે છે કે હું ગદ્દારી કરી રહ્યો છું મારી ઇન્ડસ્ટ્રી સાથે, આપણા થિયેટરોની સાથે, આપણા સિનેમા હોલોની સાથે, અને મને આ મંજૂર નથી. તો મેં તમને કહ્યું હતું ને કે હું પ્રેક્ટિકલ બિલકુલ નથી. તો મને ભરોસો છે કે આ ફિલ્મ થિયેટરમાં ચાલશે, અને જે અમે મહેનત કરી છે, જે અમે પૈસા લગાડ્યા છે, એ થિયેટરથી જ પાછા આવશે. આ મારો ભરોસો છે. અને મને ન માત્ર આ મારી ઓડિયન્સ પર ભરોસો છે. મારી ઓડિયન્સ મારી ફિલ્મ થિયેટરમાં જ આજ સુધી જોતી આવી છે, અને એ થિયેટરમાં જશે મારી ફિલ્મ. આ મને પૂરો ભરોસો છે. અને આપણા દેશમાં એવા લાખો બાળકો છે, હા, ઘણા બધા ઘણા પરિવારોમાં પરિવારોમાં આ છે, લોકો એને સંતાડી રાખે હવે છે. સમય આવી આ ગયો ફિલ્મ છે. જોઈને લોકો એને ડિસ્પ્લે કરશે, જુઓ આ અમારું બાળક જુઓ, છે. આ અમારો છોકરો છે. હું ઈચ્છું છું કે આ ફિલ્મ જોયા બાદ લોકો, જો આપણા પરિવારમાં આવા છોકરાઓ હોય તો આપણે એને ખુશીથી એને અને આપણે- તમે જે રોલ કર્યો છે એ ખરેખર ઘણો ચેલેન્જિંગ હતો. જી. ઘણો ચેલેન્જિંગ હતો. જી. એક રીતે નેગેટિવ છે. એ બાળકો હા. તમને દરેક થોડા સમયમાં તમને કંઈક શીખવે છે. હા, દરેક એ- થોડીક વારે તમને ખોટા પુરવાર કરે છે. બિલકુલ સાચું, બિલકુલ સાચું. અને મને ઘણી મજા આવી આ ફિલ્મ કરીને, ઘણી મજા આવી. આ બાળકોની સાથે કામ કરીને એટલી મજા આવી મને. તો આ લોકો કોઈ રીતની એમને ટ્રેનિંગ તો હતી નહીં એક્ટિંગની? નહીં, આમાંથી જે 10 છે એમાંથી એક જે વ્યક્તિ છે એ કેરલાનો છે. એ મલયાલમની 1-2 ફિલ્મ કરી ચૂક્યો છે. પણ બાકી જે 9 છે તેઓ એક્ટર્સ નથી. તેઓ સામાન્ય લોકો છે. દે આર પીપલ હુ આર ન્યુરોડાયવર્જન્ટ. કોઈ ડાઉન સિન્ડ્રોમ છે, કોઈ ઓટિસ્ટિક છે, સ્પેક્ટ્રમ પર છે. તો આ પહેલી વાર કામ કરી રહ્યા છે, અને પ્રથમ ફિલ્મ કરે છે આ લોકો. અને આટલું સરસ કામ કર્યું છે તો એમને કોઈ ખાસ મદદની જરૂર નથી પડી. હું આ ટીવી પર બોલી શકું છું કે અમે કાસ્ટિંગ પ્રોસેસ કરીએ છીએ. તેઓ પણ કાસ્ટિંગ પ્રોસેસથી નીકળ્યા. એના પછી અમે વર્કશોપ અને રિહર્સલ્સ કરીએ છીએ. જેવી રીતે હું કરું છું, તેઓ પણ વર્કશોપ અને રિહર્સલ્સ કરી, લાઈનો યાદ કરવી વગેરે વગેરે. એના પછી અમે સેટ પર આવીએ છીએ શૂટિંગ કરવા માટે. 1 મિનિટ વેડફાઈ નથી એમના કારણે. 1 મિનિટ વેડફાઈ નથી એમના કારણે. હું આ ઓથોરિટીની સાથે કહી શકું છું કે મને બિલકુલ ફરક જ દેખાયો નથી એમાં. હંમેશા લોકો મને પૂછે છે કે યાર એમની સાથે તમને મુશ્કેલી થઈ હશે, કામ કરવામાં સમય લાગ્યો હશે. નહીં, બિલકુલ નહીં. તો બીજી તરફ તો એમણે મને સેટનો જે માહોલ છે એ એટલું બદલાઈ જાય છે. એ એટલી પોઝિટિવ એનર્જી લઈને આવે છે. હસતા મોઢે આવે છે. દે આર વેરી લવિંગ. એટલા ખુશ હોય છે અને કામ કરવા માટે જોશ લઈને આવે છે. એકદમ ટીમ પ્લેયર્સ છે. એટલા એક્સાઇટેડ છે કે અમે ફિલ્મ કરી રહ્યા છીએ. આમિર, મારી એક શુભકામનાઓ છે આ ફિલ્મ સફળ થાય. ફક્ત જી. તમારા માટે જ નહીં, દેશના લોકો માટે પણ આ ફિલ્મ ઘણી જરૂરી છે. જી. અને આજે સપનું પ્રધાનમંત્રીએ જોયું છે એના માટે આ ફિલ્મ ઘણી જી. જરૂરી છે. તો અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે છે. થેન્ક યુ, રજતજી. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં
આજના જજ લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ રામેશ્વર રાયનો ચુકાદો આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો સુપરસ્ટાર આમિર ખાન પર. અમે આમિરને પૂછ્યું એમની દેશભક્તિ વિશે, ધર્મને લઈને એમના વિચારો વિશે. અમે આમિરને પૂછ્યું એમની ફિલ્મો વિશે, એમના ગુસ્સા વિશે, એમના ઝઘડા વિશે, એમની રિલેશનશિપના વિશે. અને સારી વાત એ છે કે આમિરે દરેક સવાલનો ખુલીને જવાબ આપ્યો. કોઈ સવાલ ડક કરવાનો પ્રયત્ન ન કર્યો. સ્મિત પણ આવ્યું, આંખોમાં અશ્રુ પણ આવ્યા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ રામેશ્વર રોયના નિર્ણયનો. અદાલતનો ન્યાય એ છે કે જ્યાં એક તરફ રજતજીએ ઘણી જ પબ્લિક પ્રોસિક્યુટરના દૃષ્ટિકોણથી તીખા અને પેચીદા સવાલો પૂછ્યા. અમુક સવાલો તો એવા હતા, એમણે આમિર ખાનને એટલા ભાવુક કરી દીધા કે એમને આગળ વધવામાં મુશ્કેલ થઈ ગઈ હતી. અને બીજી તરફ જવાબ આપવા માટે આપણા જે બિલકુલ સફળ કલાકાર, જેમની અદાકારી દુનિયામાં એક ખાસ મુકામ છે, સુપરસ્ટાર છે, ઘણી સૂઝબૂઝને અને જવાબદારી સાથે અને સામાજિક સંવેદનાને ધ્યાનમાં રાખતા પોતાના આખે 35 વર્ષ જે એમનો અનુભવ છે એને ધ્યાનમાં રાખતા સારા જવાબો પણ આપ્યા. એક વ્યક્તિની પાસે જેની પાસે 140 કરોડની ફોલોઈંગ હોય, એમનો પ્રેમ હોય, એને મને નથી લાગતું કે દેશભક્તિને સાબિત કરવા માટે કંઈક કહેવાની આવશ્યકતા છે. અદાલત આ વાતને પણ ધ્યાનમાં લે છે કે આ નહીં ફક્ત એક ઉમદા કલાકાર છે, પરંતુ પોતાના સામાજિક દાયિત્વને પણ સારી રીતે સમજે છે પણ અને ભાવે પણ છે. હું તમને યાદ અપાવી દઉં, અને એમણે જાતે જ પણ કહ્યું કે 2012માં જ્યારે આપણે સત્યમેવ જયતેનો પ્રોગ્રામ જ્યારે શરૂ કર્યો હતો, તો એમાં જે આપણા સમાજની અંદર રૂઢિવાદી કુરિવાજો છે અને ઉજાગર કરવા માટે એક મંચનો ઉપયોગ કરીને સમાજમાં વ્યાપેલ વ્યવસ્થાને બરાબર કરવા માટે એમનું એક ઘણું મોટું યોગદાન હતું. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ધાર્મિક એંગલ હતું નહીં. 2016માં એમણે પાણી ફાઉન્ડેશનને બનાવ્યું, જે કે પેન મહારાષ્ટ્રમાં કામ કરે છે. ખેડૂતો દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યા છે, એમની સ્થિતિને બરાબર કરવા માટે એમણે આ ફાઉન્ડેશન બનાવ્યું. આ મારા વિચારોમાં 2 મોટા ઉદાહરણો છે જે કોઈ અન્ય કલાકારોની સાથે નથી જોડાતા. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આમિર ખાનને બધા પ્રકારના જે આરોપો લગાવવામાં આવ્યા હતા એમાંથી મુક્ત કરવામાં આવે છે.